क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ક્લોઝિંગ કેપિટલ ના પ્રાયોજક છે ટ્રેડબુલ્સ. अब ट्रेडिंग सबके बस की बात है. સ્વાગત, ગુડ આફ્ટરનૂન. આપ સૌ કોઈનું સ્વાગત ક્લોઝિંગ કેપિટલમાં. હું યશ આપની સાથે. ભારતીય માર્કેટ્સ રેન્જ બાઉન્ડ પણ સતત ન્યૂનતમ સ્તરોથી ખરીદદારી બતાવી રહ્યા છે. આવી સ્થિતિમાં સેટઅપ શું બની રહ્યું છે અને આજના ક્લોઝનું વિશ્લેષણ ચર્ચા કરીએ. શરૂઆત હેડલાઇન્સની સાથે. માર્કેટમાં ઉપલા સ્તરોથી આવ્યું દબાણ. નિફ્ટી 100 અંક ઘટી 24,700 નીચે. બેંક નિફ્ટી 50 અંકની મજબૂતી સાથે 53,600 પાર. મિડલ બેંક આઈટી શેરમાં ભારે વેચવાલી. ડાઉ ફ્યુચર્સ 30 અંક મજબૂત. યુરોપિયન માર્કેટમાં મામૂલી નબળાઈ સાથે ઓપનિંગ, તો એશિયન માર્કેટમાં લાલ નિશાન સાથેનો ક્લોઝ. પીએસયુ શેરમાં ભારે વેચવાલી. બીપીસીએલ નિફ્ટીના ટોપ લૂઝરમાં સામેલ. એચપીસીએલ, કોનકોર અને આઈઓસી 1 થી 3% નીચે. મેટલ શેરમાં તેજીની ચમક ઘટી. નાલ્કો અને જેએસપીએલ વાયદા બજારના ટોપ લૂઝર. હિન્દાલ્કો, જેએસડબલ્યુ સ્ટીલ અને વેદાંતા 1 થી 1.5% ઘટ્યા. 5 દિવસની સતત તેજી બાદ આઈટી ઇન્ડેક્સમાં લાઈફ હાઈથી નફા વસૂલી. ટેક મહિન્દ્રા અને ટીસીએસ નિફ્ટીના ટોપ લૂઝર્સ. એલએનટી ટેક અને ઇન્ફોસિસમાં પણ દબાણ. આવો આપને સીધા લઈ જઈએ અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર. સમજીએ ભારતીય માર્કેટ્સની આજની મૂવ. દિવસની શરૂઆત જે છે તે મામૂલી એવા ઘટાડા સાથે થઈ. બોટમ બન્યા બાદ સારી એવી ખરીદદારી પણ જોવા મળી, પણ અલ્ટિમેટલી નર્વસનેસ નિફ્ટીમાં જોવા મળી રહી છે. અને સામે બેંક નિફ્ટી તમે જુઓ તો ન્યૂનતમ સ્તરોથી સારી રિકવરી પણ જોવા મળી રહી છે. તો આવો સૌથી પહેલાં તો સમજીએ નિફ્ટીના ડેલી ચાર્ટ્સ. આજની મૂવ જે 200 પોઈન્ટની રેન્જમાં તમને જોવા મળી છે. આપણે સવારે જે અવરોધની વાત કરી હતી તે અવરોધ અહીંયાથી હતા તે હતા 24,800 અને એક્ઝેક્ટ તમે જુઓ આ જે કેન્ડલ છે તમારી તેનો હાઈ બન્યો છે. એક્ઝેક્ટ આપણા લેવલને ઇન્ટરસેક્ટ કરતો જોવા મળી રહ્યું છે. આજના હાઈ 781 બન્યા છે. એટલે જ્યાં સુધી ક્લોઝિંગ બેઝિસ પર તમે આ લેવલને ઉપર નથી આવતા ત્યાં સુધી હજુ પણ તમારા માટે પ્રોબ્લેમ્સ યથાવત જોવા મળી રહ્યા છે. હવે જો ઉપલા સ્તરો પર પ્રોબ્લેમ છે તો ન્યૂનતમ સ્તરો પર શું થઈ રહ્યું છે? સારી વાત એ છે કે આપણા જે સપોર્ટ એરિયા છે જે ઓલમોસ્ટ 24,550 આસપાસના હતા તેને ઉપર 10 દિવસની મૂવિંગ એવરેજ આવી ગઈ છે હવે. સો અલ્ટિમેટલી કોઈ પણ ઘટાડો આવે છે તો તમને બાઇંગ જોવા મળશે અને એવું થયું પણ ખરું. આજના ઇન્ટ્રાડે લો જે તમારા બન્યા છે તે 24,600ના બન્યા. તમારો સપોર્ટ 550 પર છે. એટલે આવી સ્થિતિમાં સપોર્ટની પહેલાં તમને બાઇંગ આવી ગયું, ઉપર રેઝિસ્ટન્સની પહેલાં તમને સેલિંગ આવી ગયું. તો બસ એ જ રેન્જમાં કારોબાર છે. નીચે 550, ઉપર 750 અને આવી સ્થિતિમાં 800 આસપાસનું એક હર્ડલ તમને બની રહ્યું છે. તો આ જ રેન્જમાં આજે ભારતીય માર્કેટ્સમાં કારોબાર જોવા મળ્યા. આપણે ઉપરના સ્તરોની વાત કરી હતી કે જો 800 ને ઉપરનું તમને આજે ક્લોઝ જોવા મળશે તો તમે પછી 25,200 તરફ આગળ વધી રહ્યા છો. પરંતુ એવું થયું નથી. એટલે 25,200 જે છે તેને તમારે હમણાં ભૂલી જવાનું છે, કારણ કે એ હજુ આવે એવા ચાન્સ નથી. આવી સ્થિતિમાં પૂરા ચાન્સ છે હજુ પણ રેન્જ બાઉન્ડ ટાઈમ પાસ કારોબાર તમને જોવા મળે. હવે આવો 15 મિનિટના ચાર્ટ પર આજની મૂવને આપણે સમજી લઈએ. આજની મૂવમાં શું થયું? દિવસની શરૂઆત થઈ, તમને અહીંયાથી જોવા મળ્યું. પહેલી કેન્ડલ જે છે તેમાં શરૂઆતી એકદમ એક વેચવાલીનું દબાણ આવતું જોવા મળ્યું અને ત્યારબાદ પછી ફરી એકવાર ખરીદદારીના મૂડ બનતા જોવા મળ્યા. તો અલ્ટિમેટલી આજે શુક્રવારના કારોબાર છે તે શુક્રવારના કારોબાર જેમ અહીંયાથી પછી ખાસ એક્શન જોવા મળ્યું. આ જૂના ચાર્ટ છે, સો આપણે બહુ ડિસ્કસ નથી કરી રહ્યા એને. અહીંયા અલ્ટિમેટલી આપણને એ જોવા મળ્યું છે કે નિફ્ટીમાં બેઝિકલી ન્યૂનતમ સ્તરોથી સપોર્ટ લઈને માર્કેટ ઉપર આવ્યા છે. નિફ્ટીના ઓપન ઇન્ટરેસ્ટ પર આવી જાઓ, બીકોઝ 15 મિનિટના ચાર્ટને ડિસ્કસ કરવાનો સેન્સ નહીં બને. હવે તમે જુઓ છો 25,000, રાઈટ? 25,000 પર તમને મેઇન ચેલેન્જ આજના દિવસે જોવા મળી રહી છે. 24,700 પર તમને ચેલેન્જ જોવા મળી રહી છે અને આ છે 24,800. હવે આ જે 3 સ્ટ્રાઇક છે ને તેમાં આજની કોલની જે એડિશન છે ઓઆઈની તે થોડી વધારે ચિંતા આપે છે. તમે નો ડાઉટ 800 સુધી ગયા અને ત્યાંથી પછી વેચવાલી તમને આવતી જોવા મળી. તમે નીચે 600 સુધી ગયા અને ત્યાંથી સપોર્ટ લીધા. પણ આવી સ્થિતિમાં તમને એક રેન્જની અંદર 24,700
થોડું ડેન્જર બનતું જોવા મળી રહ્યું છે. અને આજનો ક્લોઝ જો 24,700 ને નીચે આવશે, જે અત્યારે તો 700 ને તમે નજીક છો, પણ 700 ને નીચે આવશે તો તમે વધારે થોડું પ્રેશર અહીંયાથી હવે જોવાના છો. તો બહુ જલ્દી તમને એક સારા સપોર્ટ અહીંયા જે કહેવાય 500 જે છે તે એટલા સ્ટ્રોંગ સપોર્ટ નહીં બચે, કેમ કે અહીંયા કોન્સન્ટ્રેશન આવી રહ્યું છે. સો આ એક જોખમી સ્ટ્રાઇક બની શકે છે 24,700. અને જો 24,700 ની નીચે માર્કેટ ટકે છે તો પછી વધારે વેચવાલી પણ આવી શકે છે. 24,700 ને ઉપર ટકીએ છીએ તો શોર્ટ કવરિંગ પણ થઈ શકે છે. સો રેન્જ એ જ છે કે 24,700 મેક ઓર બ્રેક બની ગયું, કેમ કે આજે જ અહીંયા બહુ મોટું એડિશન છે. કેટલું એડિશન છે આવો જરા બતાવો. કોલ ઓઆઈ ચેન્જ, ઓપન ઇન્ટરેસ્ટના ચેન્જના હિસાબથી તમને જોવા મળે છે. આ છે 24,700. તમે જુઓ આજે ઓલમોસ્ટ 58 લાખના ઓપન ઇન્ટરેસ્ટ તો અહીંયા જ આવી ગયા છે. બહુ મોટું એડિશન છે. અહીંયા કોન્સન્ટ્રેશન વધારે છે, એટલા માટે જોખમ પણ વધી ગયું છે. 24,700 ની બંને તરફ કોઈ પણ પ્રકારની સ્થિતિ બની શકે. પુટ રાઇટર્સને કમ્ફર્ટ ક્યાં મળ્યું? 200માં. 24,200માં ઇન્ટરેસ્ટિંગલી આજે પુટમાં વેચવાલીની કમ્ફર્ટ મળતી જોવા મળેલી છે. જોખમ ડેફિનેટલી છે અને સ્ટ્રાઇક તમે જુઓ તો બહુ ડિફરન્સ વધારે છે, પણ 24,500 બહુ સ્ટ્રોંગ સપોર્ટ છે તમારો. અને 24,200 તમારા રિસેન્ટ જે શુક્રવારની મોટી મૂવ હતી તેના લો બનેલા હતા. સો એટલા માટે 24,200 પર તમને અહીંયા ઓઆઈ જોવા મળી રહ્યો છે. અલ્ટિમેટલી પરિસ્થિતિ આ પ્રમાણે. અને 25,000 તો છે જ. આજે કોલ ઓઆઈ અહીંયા પણ એડ થયા છે, 24,800માં પણ એડ થયા છે. તો આ જ પરિસ્થિતિ નિફ્ટી. હવે આવો બેંક નિફ્ટી પર. બેંક નિફ્ટીને આપણે સમજી લઈએ આજે શું થયું. બહુ જ શાર્પ વેચવાલી આવી હતી શરૂઆતમાં. ઉપરના સ્તરો પર રિજેક્શન આપણે જે વાત કરી તે જ લેવલની આસપાસથી આવી રહ્યું છે અને તે થાય છે 53,800. તમારા ઇન્ટ્રાડે હાઈ છે 738. એટલે આવી સ્થિતિમાં આ લેવલ ક્લોઝિંગ બેઝિસ પર જ્યાં સુધી નથી આવતું ત્યાં સુધી તમે પ્રોબ્લેમમાં છો. સારી વાત એ છે કે આપણા જે આ સપોર્ટ એરિયા હતા તેને નજીક 10 દિવસની મૂવિંગ એવરેજ આવી ચૂકી છે અને એ સપોર્ટ એરિયા તમારા માટે થાય છે અને બહુ મહત્વનું લેવલ થાય છે 53,200. આજના તમારા ઇન્ટ્રાડે લો જુઓ 335 છે. એટલે અહીંયા પણ જેમ રેન્જને પહેલાં તમે અટકી ગયા, અહીંયા પણ રેન્જને પહેલાં તમે સપોર્ટ લઈને ઉપર જતા રહ્યા 335 અને 200. સો અલ્ટિમેટલી તમે જુઓ છો તે પ્રમાણે માર્કેટ ઇન લાઇન જ છે. હજુ પણ કોઈ ચેન્જ નથી, કોઈ પરિવર્તન નથી અને આ જ સ્થિતિમાં તમે હજુ પણ રહેશો તેવું હાલની સ્થિતિને જોતા લાગે છે. જો આપણે આ 200 તોડીએ છીએ તો પછી નીચેના સ્તરો પર તમારા માટે મેઇન જગ્યા 52,800 થાય છે, 52,727. આ સ્થિતિ ખાસ ધ્યાન પર રાખવાની રહેશે. તો આ લેવલ્સ છે અત્યારે ફિલહાલ બેંક નિફ્ટી માટે ક્લિયર કટ નજર રાખીશું. અહીંયા પણ 15 મિનિટના ચાર્ટ જોઈ લઈએ. જો આ પણ જૂના હોય તો પછી આપણે સ્કીપ કરી દઈશું. બેંક નિફ્ટી માટે પણ એક્શન ભરપૂર. યસ, આ આજના અપડેટેડ ચાર્ટ છે. તમે જુઓ એક વખત 16 તારીખ આજના દિવસની શરૂઆત જે છે તે આ રીતે થતી જોવા મળી. પર્ટિક્યુલરલી તમે જોયું કે એક વખત તમને મોટો બાઇંગ ઇન્ટરેસ્ટ લાવવાની કોશિશ થઈ, પણ પછી ત્યાંથી ટ્રેપ કરતાં નીચેના સ્તરો પર ગયા. ન્યૂનતમ સ્તરો પર સાઇઝેબલ વેચવાલી હતી. નિફ્ટી સ્ટેબલ હતો પણ બેંક નિફ્ટીમાં સ્ટેબિલિટી નહોતી. ફર્ધર વેચવાલી તમને આવતી જોવા મળી. સપોર્ટ લેવાની કોશિશ તમે અહીંયાથી કરી જ્યાં 200 ને નજીક હતા તમે અને એ જ સપોર્ટ બનતા હતા 53,200ના. તો 300 પહેલાં જ સપોર્ટ લઈ અને પછી સારી ખરીદદારીના કારણે ફરી તમે 600 ને ઉપર આવી ગયા હતા. અત્યારે 600થી નીચે, પણ તેમ છતાં પણ રિકવરી સારી આવી છે. તમે જુઓ છો તે પ્રમાણે એક્શન ભરપૂર બનતું અહીંયા જોવા મળ્યું. હવે તમે આવો અહીંયાથી ખાસ સમજીએ આપણે, તે છે ઓપન ઇન્ટરેસ્ટ. ઓપન ઇન્ટરેસ્ટમાં શું થઈ રહ્યું છે મંથલી એક્સપાયરીના હિસાબથી બેંક નિફ્ટીમાં કોન્સન્ટ્રેશન તો હજુ 54,000ને વેચી રાખવામાં જ છે. સો 54,000ના કોલમાં હવે ધીરે ધીરે જગ્યા બચી નથી. તેમને જુઓ કે આ ગુરુવાર અને આવતો ગુરુવાર મંથલી એક્સપાયરી છે, તો આવી સ્થિતિમાં જગ્યા બહુ બચી નથી. 53,500 પર ફાઇટ હજુ પણ ચાલી રહી છે. કોલ વધારે છે, પુટ ઓછા છે. આજે 53,500થી નીચે બીજી વખત ગયા છો તમે. શુક્રવારે પણ એવું થયું હતું અને આજે પણ થયું છે. એટલે કોલ રાઇટર્સને કોન્ફિડન્સ વારે આવી જાય છે. હવે આજનો ક્લોઝ જો 53,500 ને નીચે આવી જાય તો વાત અલગ છે, નહીં તો પછી કોન્ફિડન્સ આમનો વધી રહ્યો છે, કેમ કે હજુ પણ 2 અઠવાડિયા છે તમારા પાસે. આજે સોમવાર હતો, હવે આ ગુરુવાર અને આવતો ગુરુવાર મંથલી એક્સપાયરી. હવે અહીંયા જુઓ તમે 53,000 પર 53,000 બહુ સ્ટ્રોંગ સપોર્ટ છે. એટલે જુઓ 53,200 53,100 પર તમને બાઇંગ આજે આવતું જોવા મળી રહ્યું છે. નો ડાઉટ આપણે શુક્રવારે તો છેક 52,100 સુધી ગયા હતા, 52,200 સુધી. ઇનફેક્ટ ત્યાંથી પછી રિકવરી જોવા મળી. સો એવી મૂવ હવે બહુ જલ્દી આવવાની નથી. એટલા માટે થઈને અહીંયા ફરી એકવાર પુટનું રાઇટિંગ તમને કોન્સન્ટ્રેશન સાથે, કોન્ફિડન્સ સાથે જોવા મળી રહ્યું છે. આ તરફ પછી 54,500 છે જે તમારા રેકોર્ડ હાઈ થાય. આપણે એવો ખાસ અંદાજો લગાવી રહ્યા છીએ કે નો ડાઉટ જ્યાં સુધી તમે 53,500 ને ઉપર છો, તમે એક વખત અહીંયા જવાની કોશિશ આ મંથલી એક્સપાયરીમાં કરશો 54,500 સુધી. પણ જ્યાં સુધી આ જે તમારું હર્ડલ છે 53,800નું,
એ 53,800 તમે ક્રોસ નથી કરી જતા ક્લોઝિંગ બેઝિસ પર, ત્યાં સુધી અહીંયા સુધી તમે પહોંચી નહીં શકો, કારણ કે આ જે જગ્યા છે 54,000 તે બહુ હેવી કોલ છે. એટલા માટે ઓઆઈ ચેન્જ બતાવો. ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જના હિસાબથી જોવા મળે છે આજે કોન્સન્ટ્રેશન અહીંયા જ હતું. 53,500માં જ કોલપુટ બંનેમાં વેચવાલી થઈ છે. 53,000ની અંદર કોલપુટ બંને એક્ઝિટ થતી તમને જોવા મળેલી છે. અને આ તરફ તમે જુઓ તો અહીંયા પણ થોડું કોલનું એડિશન થોડું હેવી છે. તમે 53,600, 700 અને 54,000 જુઓ, બધામાં તમને કોન્સન્ટ્રેશન આવતું જોવા મળી રહ્યું છે. એટલે લોકોને કોલ વેચવામાં વધારે રસ આ સાઈડ પડી રહ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે. તો આપણે વાત કરી નિફ્ટી બેંક નિફ્ટી બંનેની. સેટઅપ ક્લિયર છે. બાય ઓન ડિપ્સ તમને દરરોજ ઘટાડો મળે છે. નિફ્ટીમાં પણ મળ્યો, 600 સુધીના ચાન્સ મળ્યા, ત્યાંથી 700 ને ઉપર હતા એક સમયે, તો સારું 100 પોઈન્ટનું એક ગેપ મળ્યો. આવી જ રીતે કોન્સન્ટ્રેશન સાથે તમે જો બેસો તો તમને બાય ઓન ડિપ્સમાં બહુ સરસ ઓપોર્ચ્યુનિટી મળે છે. બેંક નિફ્ટીમાં પણ 53,300 સુધીના ચાન્સ મળ્યા, ત્યાંથી પછી ફરી એકવાર ખરીદારી આવી. સો બાય ઓન ડિપ્સ મળે છે, એની રાહ જુઓ અને ત્યારબાદ એક્ઝિક્યુટ કરો, તે જ પરિસ્થિતિ બની રહી છે. બ્રેકનો સમય, બ્રેક બાદ આપણે એક્સપર્ટ આપણી સાથે જોડાશે, ચર્ચા કરીએ તેમની સાથે. બ્રેક બાદ બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ જોઈ રહ્યા છે આપણે એ જ ટાઈમ પાસ રેન્જમાં. અત્યારે ફિલહાલ નિફ્ટીની કોશિશ છે 700 ઉપર જવાની, પર સફળતા સોફાર નથી મળી રહી. બેંક નિફ્ટી કોશિશ કરી રહ્યું છે 53,500, 53,600. હવે જોઈએ અહીંયા સફળતા કેટલી મળે છે. પણ આવો આગળ વધીએ અને આપણા એક્સપર્ટ આપણી સાથે જોડાઈ રહ્યા છે કુંવરજી ગ્રુપના રવિ દિયોરા. તેમની સાથે વાતચીત કરીએ, સમજીએ. રવિ સર, સ્વાગત. અને સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન. સમજીએ ભારતીય માર્કેટ્સના સેટઅપને. ઓવરઓલ ઉપલા સ્તરો પર રેઝિસ્ટન્સને રિસ્પેક્ટ આપી રહ્યા છીએ દરરોજ, અને ન્યૂનતમ સ્તરો પર ગમે તેવો ઘટાડો આવે બાઇંગ પણ આવી જાય છે. આજે કોઝ ઓફ કન્સર્ન છે વોલેટિલિટી ઇન્ડેક્સ. આપણે કોઈ જ ઇવેન્ટ હવે બાકી નથી બચતી, તેમ છતાં પણ આજે 14.5 સુધી ગયા, 13થી 14.5, અને પ્રીવિયસ ક્લોઝ પણ આપણો 13.5નો જ હતો. એટલે આવી સ્થિતિમાં આ એક ચિંતાનું કારણ બની રહ્યું છે. બીજો મુદ્દો, હવે આપણે પરિણામોની સિઝન, બજેટની થીમ, આ બધા પર નજર રાખવાની છે. અમેરિકામાં વ્યાજદરોની એક ઇવેન્ટ બાકી છે, પણ લગભગ હવે કંઈ બાકી બચતું નથી. આવી સ્થિતિમાં કયા પ્રકારના સંકેતો અને આ જે વોલેટિલિટી અચાનક આવે છે તેને કઈ રીતે સમજવું? બીકોઝ શુક્રવારની મૂવ જે હતી તે બાદ આજે શાંતિના એંધાણ હતા, પણ આજે પણ આટલો વોલેટિલિટી ઇન્ડેક્સને કારણે થોડી ઉથલપાથલ જરૂર જોવા મળી. સર, ઝડપથી વોલ્ટાલિટી ઇન્ડેક્સ ખુદ વોલ્ટાઇલ છે. આઈ થિંક એના હિસાબે જે સેન્ટિમેન્ટ, ઘણીવાર લોકો વોલ્ટાલિટી ઇન્ડેક્સને વોલ્ટાલિટી મેપ કરવા માટે ટ્રાય કરતા હતા, પણ આ ક્લિયર ઇન્ડિકેશન છે કે હવે એનું એટલું મોટું સિગ્નિફિકન્સ નથી. સેકન્ડ કે ફ્રાઈડે આટલી મોટી વોલ્ટાલિટી હતી છતાં વોલ્ટાલિટી ઇન્ડેક્સ તો નેગેટિવ બધા, અને ઓલ ઓવર આખા વીકમાં તમે જોશો તો મીન્સ વોલ્ટાલિટી છેલ્લા 2 વીકથી વધી રહી છે. હાલાકી બંને વીકમાં તમે છેલ્લા 3 વીકમાં જો તો વોલ્ટાલિટી ઇન્ડેક્સ નીચે આવી રહ્યો છે. આઈ થિંક આ એક ક્લિયર કટ ઇન્ડિકેશન છે કે આને બહુ એક બ્રોડર ડાયરેક્શન તરીકે જોઈ શકાય. અધરવાઇઝ છે કે આજે મીન્સ કે જ્યારે 10% પણ એકવાર વીક્સ પ્લસ હતી ત્યારે પણ એવું કઈ સિગ્નિફિકન્ટ ન્યૂઝ નહોતું કે વીક્સ અચાનક જ 10% ઉપર રહેવી જોઈએ. આઈ થિંક મને એવું લાગી રહ્યું છે કે આ જે કુલ ઓફ થશે, આઈ થિંક કે કઈ ન્યૂઝ નહીં આવતો અહીંયા કુલ ઓફ જોવા મળશે. આ વીક ડેફિનેટલી ઇમ્પોર્ટન્ટ છે ઇન ટર્મ્સ ઓફ ઇવેન્ટ, અને આ વીક એટલે પણ સિગ્નિફિકન્ટ છે કે આ વીકમાં ઘણી બધી સેન્ટ્રલ બેન્કો પોતાની પોલિસી અનાઉન્સ કરવાની છે. પર્ટિક્યુલર ફેડરલ રિઝર્વ છે જે બુધવાર રાત્રે પોતાની પોલિસી આપશે. પોલિસી કરતા વધારે ઇમ્પોર્ટન્ટ શું રહેશે કે ફેડ છે આવતા આખા વર્ષનો આઉટલુક આપશે ઇન ટર્મ્સ ઓફ ઇન્ફ્લેશન, ઇન ટર્મ્સ ઓફ જીડીપી ગ્રોથ રેટ, ઇન ટર્મ્સ ઓફ ગાઈડન્સ અને ઇન્ટરેસ્ટ રેટ, અને આમાં એ લોકો ક્લિયર કહેશે કે આવતા વર્ષમાં કેટલા રેટ કટની પોસિબિલિટી ફેડ જોવે છે. તો આ પહેલી એક જ એવી પોલિસી હોય છે જેમાં નંબરથી કઈ વાત થાય છે. અધરવાઇઝ જે થાય છે ફેડ વોચ ટૂલ, એટલે કે ત્યાંના જે માર્કેટ પાર્ટિસિપન્ટ્સ છે એ લોકો પછી એને ફેક્ટર કરતા હોય છે. આ ડિસેમ્બરની એક એવી પોલિસી હોય છે જ્યાં એ લોકો હિન્ટ આપે છે કે આવતા વર્ષમાં એ લોકો 2 કે 3 કેટલા રેટ કટ જુએ છે કે હાઇક જુએ છે. સેકન્ડ કે ફેડ પછી એ જ દિવસે મીન્સ કે ગુરુવારના દિવસે બેંક ઓફ જાપાન, બેંક ઓફ ઇંગ્લેન્ડ આ બંનેની પોલિસી છે, અને શુક્રવારે ચાઇનાના ઇન્ટરેસ્ટ રેટનો અનાઉન્સમેન્ટ છે. તો મહત્વની જે વર્લ્ડની લીડિંગ ઇકોનોમી છે, બધી જ ઇકોનોમીના સેન્ટ્રલ બેંકોની મીટિંગના આઉટકમ છે એ આ વીકમાં છે, તો વોલ્ટાઇલ જરૂરથી રહેશે. અને જેવું તમને ગુરુવારના દિવસની આ બધી ઇવેન્ટ્સ પતશે, ગુરુવાર રાતે એસેન્ચરના રિઝલ્ટ પણ છે, એટલે આઈટી કંપનીઓ પણ ફોકસમાં રહેશે. એટલે ગુરુવારની ઇવેન્ટ પછી મારા હિસાબે આવતા 2 થી 3 વીક છે જે આપણે સાઇડવેઝ જોવાના છે. તો મારા હિસાબે આ 2-3 જે વીકની મોમેન્ટમ સાઇડવેઝ રહેશે, એના પહેલાની કદાચ આ એક પ્રિડિક્શન પણ છે. સેકન્ડ કે જે આવતા વીકમાં એક્સપાયરી છે, તો મહત્તમ તમે જોશો તો ડિસેમ્બર મહિનામાં જે રોલ ઓવરના ડેટા કે જે
FIs ની પોઝિશનિંગ છે એ એના એક સપ્તાહ પહેલાથી જ પોઝિશનિંગ થઈ જતું હોય છે અને 20 તારીખથી મીન્સ કે તમે જો 26 તારીખને T-5 જો જ્યારથી ઇન્ક્રીમેન્ટલ માર્જિન ચાલુ થતા હોય છે એ આ વખતે 19 તારીખથી ચાલુ થઈ જશે એટલે કે 20 તારીખે 19, 20, 23, 24 ને 26 તો આ 5 દિવસનું જો T-5 જો તો પણ એવું ઇન્ડિકેશન આવી રહ્યું છે કે 18, 19 છે એ ફૂલ ઓફ વોલ્ટાલિટી રહેશે એટલે કદાચ વિક્સ પણ હવે શેરની જેમ ફોરવર્ડ લુકિંગ થાય અને આજે સારી એવી મોમેન્ટમ બતાવી દીધી છે. હાલાકી મને એવું નથી લાગી રહ્યું કે આ વિક્સને આજના દિવસ માટે જોવું જોઈએ. યસ, આ વીકમાં જે ઇવેન્ટ છે એના ઉપર માર્કેટનું ફોકસ રાખવું જોઈએ અને એના જ હિસાબે આજે તમે જોશો તો જે ગ્લોબલ માર્કેટ ડ્રીવન સ્ટોક છે, પર્ટિક્યુલર મેટલ્સ છે, IT છે, એમાં વધારે પ્રેશર છે. તો આ એક ગ્લોબલ ઇવેન્ટને થોડું આપણે ડિસ્કાઉન્ટિંગ ફેક્ટર મૂકી અને ચાલુ કરી દીધું છે. અધરવાઇઝ જે ડોમેસ્ટિક ફેક્ટર ઉપર જે કંપનીઓ ચાલે છે, PSU બેંક, રિયલ એસ્ટેટ, આના ઉપરાંત હેલ્થકેર, આ બધા સ્ટોક્સમાં છતાં પણ એક સારી એવી સ્ટેબિલિટી છે. તો મારા હિસાબે સ્ટ્રીટ ડિવાઇડેડ છે. ગ્લોબલ માર્કેટના સાથે લિંક સેક્ટર આજે વીક છે ત્યારે ડોમેસ્ટિક થીમ પર આજે પણ માર્કેટ ઘણું સારું સપોર્ટ આપી રહ્યું છે અને એન્ઝાઇટીને આ વોલ્ટાલિટીના હિસાબે કદાચ આજનું ઇન્ડેક્સ વધે છે. મારા હિસાબે જો કંઈ આવશે ને આજ 1-2 દિવસમાં તો આ કુલ ઓફ જલ્દીથી થઈ જશે. ક્લિયરલી બહુ સરસ રીતે તમે સમજાવ્યું સર, અને વોલ્ટિલિટી ઇન્ડેક્સનું ગણિત પણ જે છે તે ખાસ સમજવું જરૂરી હતું, જેની પર તમે જાણકારી આપી. હવે સમજીએ આપના સ્ટોક સ્પેસિફિક રેકમેન્ડેશન્સ, કયા કયા સ્ટોક્સ અત્યારે ફિલહાલ આપના રડાર પર છે આજે. આજે જો રડારમાં રાખો હોય તો આઈ થિંક જે ન્યૂ લિસ્ટેડ કંપનીઓ છે કે ટેક ડ્રીવન કંપનીઓ છે તે આજે સારી એવી ખરીદારીનો માહોલ છે. પહેલી રિકમેન્ડેશન ક્વિકહિલ પર રહેશે. ક્વિકહિલ સારા વોલ્યુમ બ્રેકઆઉટ છે આજે, તો અહીંયા ખરીદી કરવી જોઈએ 710 ના ટાર્ગેટ માટે અને નીચેની સાઈડ 660 નો સ્ટોપ લોસ મેન્ટેન કરવાનો રહેશે. તો પહેલી રિકમેન્ડેશન છે એ ક્વિકહિલ પર જશે. સેકન્ડ રિકમેન્ડેશન છે એ એપટેક પર રહેશે. બજેટ ડ્રીવન થીમ ચાલુ થઈ ચૂકી છે અને એજ્યુકેશન સ્ટોક્સમાં પણ તમે જોશો NIT આમાં બધામાં મોમેન્ટમ સારું છે અને આ પણ એક ટેક ડ્રીવન કંપની છે અને એજ્યુકેશન સેક્ટરમાં ટેકમાં સારું એવું એની માસ્ટરી છે. તો એપટેક પર ફોકસ કરો. ઉપરની બાજુ 210 નો ટાર્ગેટ રહેશે. 192 નો એક સ્ટોપ લોસ રાખો. તો આ બે રિકમેન્ડેશન મીન્સ કે BTST ના ભાગરૂપે કે એક બે ટ્રેડિંગ સેશનના ભાગરૂપે રાખવું જોઈએ. જો લાંબા સમયમાં જવું હોય તો આઈ થિંક ડિસ્પાઇટ ઓફ ધીસ ઇવેન્ટ JBM ઓટો પર ફોકસ કરો. અહીંયા મારા હિસાબે જેમ જેમ આપણે બજેટ સાઈડ જતા જઈશું, જેમ જેમ મીન્સ કે ઇવેન્ટ સાઈડ જશું, એમ એક ઓટો થીમ બનશે અને EV થીમ સારી એવી પ્લે આઉટ થશે અને JBM ઓટો આઈ થિંક કે તમે જોશો તો મીન્સ કે હેવી વ્હીકલમાં પર્ટિક્યુલર જે સિટી બસ છે એમાં જે ઇલેક્ટ્રિક બસનું કન્સેપ્ટમાં આ કંપની ઘણું સ્ટ્રોંગ કરી રહી છે. પરફોર્મન્સ પણ ઘણું બેટર છે અને ઘણા બધા મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે આના ટાઈપ છે. અહીંયા ફોકસ કરો. 1900 સુધીનો ટાર્ગેટ શોર્ટ ટર્મમાં આવી શકે છે. 1680 ના સ્ટોપ લોસથી JBM ઓટોમાં ખરીદારી કરવી જોઈએ. તો બે BTST ના ભાગરૂપે ક્વિકહિલ અને એપટેક અને થોડું શોર્ટ ટર્મના પાર્ટ રૂપે JBM ઓટો, આ 3 સ્ટોકમાં ખરીદારીની સલાહ રહેશે. ક્વિકહિલ, એપટેક તો આ બંને કાઉન્ટર્સ છે જ અને JBM ઓટો સર તરફથી અહીંયા રેકમેન્ડેશન બની રહ્યું છે 1900ના ટાર્ગેટ્સ માટે થઈને, તો આને પણ ધ્યાન પર રાખવાનું રહેશે. ઓકે, આગળ વધીએ અને હવે સમજીએ કે આજે સ્ટોક સ્પેસિફિક જે એક્શન બનતું જોવા મળ્યું છે તેમાં સૌથી પહેલો સ્ટોક અમારા રડાર પર આજે આવ્યો હતો સર, તે છે વોકહાર્ટ ફાર્મા. બહુ સ્ટ્રોંગ અપમૂવ જોવા મળી, નવા રેકોર્ડ હાઈ બનાવ્યા છે શેરે. એક મહિનામાં 30%, એક વર્ષમાં 265% વધારો. જે એન્ટીબાયોટિક છે ઝાયનિક ફેઝ 3માં મોકલી દેવાઈ છે, જે લીવર ટ્રાન્સપ્લાન્ટની સારવાર સમયે આ દવાનો ઉપયોગ થાય છે અને 45 દર્દીઓ પર તેમણે પ્રયોગ કરી લીધો, સફળ છે. એટલે હવે US FDA વગેરે બધાની મંજૂરી પણ ધીરે ધીરે મળવા લાગી છે. બહુ જ મહત્વના સમાચાર અને સ્ટોકમાં 10%ની તેજી. સર દરથી કારણ કે આજે એમનું રિસર્ચ ચાલી રહ્યું હતું એ US ના કેન્સર પેશન્ટ પર જ ચાલી રહ્યું હતું. ઓલરેડી વર્લ્ડના ઘણા પાર્ટમાં કંપનીએ દવા છે એ લોન્ચ કરી હતી. હવે આજે US ના કેન્સર પેશન્ટ પર સક્સેસફુલ સ્ટડી થઈ એટલે US માં લીવરના રિલેટેડ કન્સર્ન્સ છે એ કમ્પેરેટિવ ઘણા બધા છે. ઇન્ડિયામાં જે કમ્પેરેટિવ આટલા પેશન્ટ નથી જેટલું US નું મોટું માર્કેટ છે અને એકવાર US FDA ને અપ્રુવલ આવે પછી તમે જોશો તો વર્લ્ડની તમામ જે એજન્સી ઇન્ક્લુડિંગ જાપાન, ઓસ્ટ્રેલિયા અને UK, આ 3 એજન્સી બીજી મેજર હોય છે તો એમને પણ FDA ને અપ્રુવલ ઓલવેઝ મળી જતી હોય છે. તો US FDA ની જો અપ્રુવલ આમાં આવી જશે
મારા હિસાબે એક ઘણું મોટું લોન્ચ આના માટે સાબિત થઈ શકે છે. $300 મિલિયન થી વધારેની મીન્સ કે એની યુએસની માર્કેટ સાઇઝ છે, ઘણી મોટી માર્કેટ સાઇઝ કંપનીને મળશે અને આઈ થિંક એના હિસાબે પ્રાઇઝીસમાં એક સારો ઉછાળો છે. હાલાકી હજી પણ મને એવું લાગી રહ્યું છે કે આ ઉછાળા બાદ પણ ત્યારે આ ન્યૂઝ એકવાર એનરોલ થશે તમને 1700, 71780 સુધીના લેવલ આ સ્ટોક બતાવી શકે છે. ત્યાં થોડું નફો બાંધવો જોઈએ કારણ કે વર્ષમાં સ્ટોક ચાલી ઘણો ગયો છે અને ઘણા બધા લોન્ચીસ, ઘણા બધા પોઝિટિવ પ્રાઇસિંગ થઈ ચૂક્યા છે. આઈ થિંક હવે 1-10% જો સર્કિટ મળે તો એટલીસ્ટ પાર્શિયલ પ્રોફિટ બુક કરી લેવું જોઈએ. ક્લિયરલી હવે જો સર્કિટ મળે તો પછી પાર્શિયલ પ્રોફિટ બુક કરવાની સલાહ પણ અહીંયાથી ખાસ બનતી જોવા મળી રહી છે, જેને પણ નજર પર રાખવાની રહેશે. ઓકે, આગળ વધીએ અને હવે બીજા કાઉન્ટર્સ બેઝિકલી કે જેને ખાસ આજે રડાર પર રાખવાના હતા તે બધા પર પણ નજર કરીશું, પણ એક વિરામનો સમય થઈ ગયો છે. પહેલાં બ્રેક લઈ જઈશું અને બ્રેક બાદ આપણી ચર્ચાને આગળ યથાવત રાખીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ જે છે તે અત્યારે ફિલહાલ હજુ પણ અસમંજસના મૂડમાં જરૂર જોવા મળી રહ્યા છે. હવે સમજીશું આગળની પરિસ્થિતિ, પણ એ પહેલાં 2-3 કાઉન્ટર્સ છે કે જેને ખાસ ધ્યાન પર રાખવા જરૂરી અને તેમાં છે રેલવે સ્ટોક્સ. રવિ સર, આજે 3 કાઉન્ટર્સ ખાસ ફોકસમાં હતા, જેમાંથી એક એફકોન્સ હતું. હવે આ એફકોન્સ છે તે મધ્યપ્રદેશ મેટ્રો રેલ તરફથી ભોપાલ મેટ્રો રેલ પ્રોજેક્ટ માટેનો ઓર્ડર મળેલો છે, 3 વર્ષમાં પૂરો કરવાનો છે. આ સિવાય એચબીએલ પાવર વગેરે પણ હતા, પણ આપણે કંપની સ્પેસિફિક જઈએ એક એક કરીને સમજીએ. પહેલાં એફકોન્સ પર આવીએ. એફકોન્સ હાલમાં જ લિસ્ટેડ કંપની અને આટલો મોટો ઓર્ડર મળ્યો છે, બહુ મહત્વપૂર્ણ સમાચાર કંપની માટે. સર, ઝડપથી આના આઈપીઓ વિશે આપણે જ્યારે ચર્ચા કરી હતી ત્યારે મેં જણાવ્યું કે આની જે માસ્ટરી છે, જે કંપનીના પ્રોજેક્ટ છે, એમાં પણ ડિફિકલ્ટ એરિયામાં અને ડિફિકલ્ટ કેટેગરીમાં જો એલએનટી ને કોઈ ટક્કર આપી શકે ઇન્ડિયામાં, જો કોઈ કંપની પાસે એવી એન્જિનિયરિંગ કેપેસિટી છે તો એફકોન છે. આ એક મોટું પોર્ટફોલિયો સ્ટોક છે. હજી પણ આ લેવલે પણ મને એવું લાગી રહ્યું છે કે જે લોકો ઇન્વેસ્ટર છે, જે લોકો 1 વર્ષથી વધારે વોલ્ટાલિટી બેર કરી શકે, મારા હિસાબે આ એક ઓપોર્ચ્યુનિટી છે. હજી પણ આ સસ્તો શેર છે. જેમ જેમ ટાઈમ જશે, જેમ જેમ આ કંપની આગળ વધશે, જે ઓવર વેલ્યુએશનના જે કન્સર્ન્સ અત્યારે થોડા માર્કેટને લાગી રહ્યા છે, એ અર્નિંગ એ ઓવર વેલ્યુએશનને પેર કરી દે છે. અહીંયા પોર્ટફોલિયોમાં ડેફિનેટલી આ સ્ટોકને લેવું જોઈએ, કારણ કે આ કંપનીના મેજરલી જ્યાં એલએનટી કે ઘણી બધી કંપનીઓ છે જેમને આઈધર ઇન્ટરેસ્ટ કે એ કંપની એટલા ડિફિકલ્ટ એરિયામાં જવા ના માંગતી, ત્યાં એક સારા માર્જિનથી આ કંપની ઉત્તરાખંડ હોય કે જમ્મુ કાશ્મીર હોય કે એ બધા જે ખાણ અને પર્વતોના પ્રદેશો છે એમાં કંપનીઓના મેજરલી ઓર્ડર બેકલોગ છે અને એમાં ઓલવેઝ પ્રાઇસ હાયર જ હોય છે. હવે આ ભોપાલ નું જે મેટ્રો પ્રોજેક્ટ છે, આના પછી શું થશે કે જે ટાયર 1 સિટી છે, મીન્સ કે જે મેટ્રો સિટી નથી પણ એનાથી નીચે જે સિટી છે જ્યાં મેટ્રો પ્રોજેક્ટ છે, એમાં ઘણી મોટી ઇન્ડિયામાં ઓપોર્ચ્યુનિટી છે. કારણ કે હજી પણ મેજરલી જોઈએ તો 6 થી 7 જેવા મોટા સેન્ટર છે જ્યાં મેટ્રો ટ્રેન અલાઉ છે કે ત્યાં ચાલે છે. હવે મારા હિસાબે આગળ જેમ જેમ સિટી ડેવલપ થશે, જેમ જેમ સિટી આગળ વધશે, મેટ્રો ટ્રેનના પ્રોજેક્ટ્સ પણ સારા મળશે ને એફકોન આઈ થિંક કે સારો એક કોમ્પિટિટર સાબિત થઈ શકે છે, કારણ કે અત્યારે એલએનટી અને રિલાયન્સ ઇન્ફ્રા બંનેની ત્યાં મોનોપોલી છે. હાલાકી એફકોનના જે પ્રાઇસ ટાર્ગેટ છે એ મારા હિસાબે 680 એક વર્ષનું ટાર્ગેટ રહેશે, પણ આમાં એક મલ્ટીબેગર સ્ટોક છે, પોર્ટફોલિયોમાં જરૂરથી હોવો જોઈએ. પોર્ટફોલિયોમાં તો હોવો જ જોઈએ. તો આ છે એફકોન્સ. બીજો એક સ્ટોક કે જેને આજે રેલવેના સમાચાર, ઓર્ડરના સમાચારને લીધે એક્શન હતું તે તો એચબીએલ પાવર સિસ્ટમ. રેકોર્ડ હાઈ બાદ થોડું પ્રોફિટ બુકિંગ જરૂર આવ્યું. જે ચિત્તરંજન લોકોમોટિવ છે તેનાથી 1522 કરોડનો ઓર્ડર છે. રેલવે કવચ માટે કંપનીને ઓર્ડર છે અને 1 વર્ષ માટે આ કંપની ઓર્ડર પૂરો કરવાનો રહેશે. સો એચબીએલ પાવર પણ બહુ મતલબ લાંબી હિસ્ટ્રી નથી આ સ્ટોકની પણ લિસ્ટેડ, અને આવી સ્થિતિમાં બહુ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર આવીને ઊભો છે. અહીંયા પણ કઈ રીતે સમજવાનું રહેશે સર એચબીએલ પાવર સિસ્ટમ્સ? ઝડપથી આ કંપની કવચ માટે મીન્સ કે ઇન્ડિયામાં કર્નેક્સ માઇક્રો સિસ્ટમ અને એચબીએલ પાવર આ બે કંપનીને સૌથી વધારે અને ઓર્ડર પણ મળતા હોય છે અને એમનું સૌથી વધારે આમાં માસ્ટરી પણ છે. અને લગભગ હવે ઇન્ડિયામાં રેલવેના મીન્સ કે પહેલા જે ઓર્ડર હતું એવું હતું કે એક લિમિટેડ જે એ લોકો આગળ વધે આમાં, પણ હવે જે ઓર્ડર છે એ લોકો હવે એવું વિચારી રહ્યા છે કે બેઝિક છે એ આ કંપનીના ઓર્ડર્સ છે એ મલ્ટિપલ કંપનીઓને મળે અને મલ્ટિપલ સેગમેન્ટમાં મળે. તો મારા હિસાબે ઘણી બધી સ્કોપ છે અને આ સ્કોપ એટલે પણ છે કે આગળ જતા જે પોઝિટિવિટી જોવા મળશે તમને એ સૌથી પહેલું એક રેલવે સુરક્ષા કવચ છે
એમાં 6 થી 7 સેન્ટરને જ અત્યાર સુધી એ લોકોએ મીન્સ કે આવરી લીધા હતા. હવે જે સેન્ટર છે એ લોકો વધારીને હવે અક્રોસ ધ ઇન્ડિયા, કારણ કે જ્યારે ત્યારે રેલવે એક્સિડન્ટ થાય છે ત્યારે મીન્સ કે બહુ મીન્સ કે ઇન ટર્મ્સ ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇન ટર્મ્સ ઓફ લાઈફ જે લોકોની છે એમાં ઘણો મોટો લોસ થતો હોય છે. એટલે હવે ગવર્મેન્ટે પાન ઇન્ડિયા પ્રોજેક્ટ્સની આમાં હજી તો શરૂઆત છે. આઈ થિંક કે હજી મને એવું લાગી રહ્યું છે કે કવચ અંતર્ગત જે પણ કંપનીઓ કાર્યરત છે અને હજી પણ સારા ઓર્ડર બેકલોગ મળશે. આઈ થિંક મારા હિસાબે નવી ખરીદી ના કરવી જોઈએ. જે લોકો ઓલરેડી છે હોલ્ડ કરે. નવી ખરીદીનું બેટર લેવલ હોઈ શકે 670. જો 670 આસપાસ મળે છે તો HBL પાવરમાં નવી ખરીદી પણ થઈ શકે. ઓલઓવર મારા હિસાબે 880 નો ટાર્ગેટ તમને HBL પાવર બતાવી શકે છે. કર્નેક સૌથી મોટી કંપની છે, હાલાકી કર્નેક સર્કિટ ટુ સર્કિટ ચાલે છે, એટલે મારા હિસાબે HBL પાવરમાં આની એક જે સ્પિલ ઓવર ઇમ્પેક્ટ છે એ મળશે, કારણ કે આ કવચની કેટેગરીમાં HBL પાવરને વન ઓફ ધ લાર્જેસ્ટ ઓર્ડર મળ્યો છે અને એ પણ એક વર્ષમાં, મીન્સ કે આ બધી જે રેવન્યુ છે એક વર્ષમાં કંપનીમાં આવવાની છે. તો મારા હિસાબે આજે કદાચ થોડું પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે, પરંતુ આગળના સમયમાં ફરીથી આ કંપની જે છે એ ઉપરની બાજુ 880 સુધીનો ટાર્ગેટ આપી શકે છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ HBL, એફકોન્સ, બે સ્ટોક્સની વાત કરી. હજુ એક આ જ કેટેગરીનું કાઉન્ટર્સ રાઇટ્સ આજે ફોકસમાં હતો. રાઇટ્સમાં પણ સમાચાર હતા. ઓર્ડરના સમાચાર, મતલબ જે રકમ હતી તે નાની હતી, પણ હા ડેફિનેટલી રાઇટ્સને પણ એક ઓર્ડર જરૂર મળેલો હતો વિદેશ મંત્રાલય તરફથી 298 કરોડનો. સો રાઇટ્સ માટે પણ આજે એક્શન જરૂર હતું. આ સમાચારને સર કઈ રીતે જોયા તમે? ઝડપથી એક્શન હતું, પરંતુ ત્યાં મીન્સ કે એક ઓર્ડર સાઇઝ નાની હતી, પ્લસ 200-300 કરોડનો ઓર્ડરનો બેકલોગ મળવો આ કંપની માટે હવે મીન્સ કે રેગ્યુલર થઈ ચૂક્યું છે. RVNL છે, રાઇટ્સ છે, IRFC છે, અમને સતત ઓર્ડર મળતા રહે છે. અને જે સૌથી પહેલા જ આપણે મીન્સ કે આ તો આપણે આજે ચર્ચા કરી રહ્યા છીએ, સતત આપણે 3 થી 4 વીકથી રેલવે સ્ટોકની તેજીની ચર્ચા કરી રહ્યા છે, કારણ કે ગવર્મેન્ટે મહારાષ્ટ્ર ઇલેક્શન પછી પોતાનું કેપેક્સ છે એ ફાસ્ટ કર્યું છે અને એના હિસાબે જે ઓર્ડર બેક છે એ ઘણું બધું જલ્દી ઇન્ફ્રા અને આ કંપનીઓને બંને સેક્ટરને આપણે મહારાષ્ટ્ર ઇલેક્શનના ટાઈમે ચર્ચા પણ કરી હતી. આ બંને સ્ટોક છે હવે બજેટ સુધી રાખવા જોઈએ. જો લોકોને બજેટ સુધીની ગણતરી છે તો આઈ થિંક આ સ્ટોકને રાખવો જોઈએ. હાલાકી જે મોમેન્ટમ HBL પાવર છે કે એફકોન છે એની જે મોમેન્ટમ છે એને ના કમ્પેર કરવી હોય તો આઈ થિંક રાઇટ્સ એક બેટર કંપની પણ છે. આઈ થિંક ત્યાં પણ ઓર્ડર ઇનફ્લો સારો છે અને ઉપરની બાજુ મારા મત મુજબ જે ટાર્ગેટ છે એ 345 એક ફેર વેલ્યુ ટાર્ગેટ રાઇટ્સમાં બની શકે છે. કરંટ લેવલથી 12 થી 15% તેજી આઈ થિંક પ્રી બજેટ તમને ત્યાં જોવા મળી શકે છે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે. સર, હવે બે IPO અત્યારે ફિલહાલ હજુ પણ ઓપન છે, તેની પણ ક્વિકલી વાત કરી લઈએ. અહીંયાથી એસ ઇન્વેસ્ટર જે રેખા ઝુંઝુનવાલા છે તેમને બેક્ડ જે કંપની છે ઇન્વેન્ચરસ નોલેજ સોલ્યુશન્સ, હવે 2498 કરોડનો IPO છે અને ઇન્ટરનેશનલ જેમોલોજી ઇન્સ્ટિટ્યૂટ એટલે કે IGL એ પણ અત્યારે ફિલહાલ ઓપન છે. આ બંને માટે તમારા IPO નોટ્સ સર? બંનેમાં સબસ્ક્રાઇબની રિકમેન્ડેશન આપી છે. આઈ થિંક કે લિસ્ટિંગ માટે અમે જે સલાહ આપી છે પર્ટિક્યુલર ઇન્વેન્ચરસની છે અને સાથે જે ઇન્ટરનેશનલ લોજિકલ છે એનું જે રીઝન એ છે કે આ એક જ કંપની મોટી કંપની છે અને સાઇઝેબલ કંપની છે જે ડાયમંડના માટે એ લોકો માર્કિંગ કરે છે. અને આઈ થિંક અત્યારે જે રીતે મીન્સ કે તમે જોશો તો CVD જે લેબ ગ્રોન ડાયમંડ છે એનું જે ચલન વધી રહ્યું છે. મારા હિસાબે હવે લોકોનો જે ટ્રસ્ટ છે ડાયમંડ પર એ સર્ટિફિકેટ આવે ત્યારે જ હોય છે અને આ કંપની એ સર્ટિફિકેટ ઇસ્યુ કરે છે. આઈ થિંક લાંબા સમયની ઓપોર્ચ્યુનિટી પણ મને સારી દેખાઈ રહી છે. તો આ બંને કંપનીમાં સબસ્ક્રાઇબની સલાહ રહેશે. મીન્સ કે ત્યાં રેખા ઝુંઝુનવાલાનું ઇન્વેન્ચરસમાં નામ છે, તો આઈ થિંક કદાચ કમ્પેરેટિવ થોડું ગેઇન સારું આપે, લિસ્ટિંગ ગેઇન, પણ બંને કંપનીઓમાં તમારે ગો હેડ થવું જોઈએ. ફેર વેલ્યુ ટાર્ગેટ છે એ ઇન્ટરનેશનલ જીઓલોજિકલમાં હશે અરાઉન્ડ 510 અને ઇન્વેન્ચરસ છે એમાં જે ટાર્ગેટ છે એ અરાઉન્ડ બની રહ્યો છે એ 1600 સુધીનો. તો મને એવું લાગી રહ્યું છે કે એક સારા લિસ્ટિંગ ગેઇન અને લાંબા સમયની ખરીદીની ઓપોર્ચ્યુનિટી પણ અહીંયા બની રહી છે. આઈ થિંક બંનેમાં જવું જોઈએ. હજી પણ એક નવો IPO આવી રહ્યો છે મમતા એન્જિનિયરિંગ, એ પણ 19 તારીખથી ચાલુ થવાનો છે. તો મીન્સ કે જે સૌથી મોટું અપાર્ટ ફ્રોમ ધીસ ટુ IPO જે સૌથી મોટું પોઝિટિવ ફેક્ટર જે IPO માર્કેટમાં બની રહ્યું છે એ છે કે અત્યાર સુધી મીન્સ કે રિસન્ટ 3-4 મહિનામાં જે પ્રાઇમરી માર્કેટ એક્ટિવિટીઝ છે ત્યાં મોટું સ્લોડાઉન હતું. એ સ્લોડાઉન હવે થોડું ગતિ પકડી છે બંને સેગમેન્ટ, SME સેગમેન્ટ એઝ વેલ એઝ મેઇન બોર્ડમાં. તો મારા હિસાબે આ
સેકન્ડરી માર્કેટ માટે ઘણી પોઝિટિવ વસ્તુ ગણાય, કારણ કે જ્યારે ત્યારે પ્રાઇમરી માર્કેટ એક્ટિવ થાય પછી એની જે લિક્વિડિટી ઇમ્પેક્ટ સેકન્ડરીમાં આવતી હોય છે. તો ડેફિનેટલી આ જે લિસ્ટિંગ ગેન જે રીતે અત્યારે સ્વિગી પછી ઇમ્પ્રુવ થયા છે, મારા હિસાબે કમ્પેરેટિવ સારા આઈપીઓ છે બંને. સબસ્ક્રાઇબ કરવું જોઈએ. ક્લિયરલી સબસ્ક્રિપ્શન માટેની સલાહ અહીંયાથી ખાસ બની રહી છે. નજર રાખીશું. ભારતીય માર્કેટ્સ ક્લોઝ પણ થઈ ચૂક્યા છે. ભારતીય માર્કેટ્સના ક્લોઝનું રેપઅપ લઈશું, પણ એક બ્રેકનો સમય થયો છે. પહેલા બ્રેક લઈ લઈએ અને બ્રેક બાદ આપણી ચર્ચાને આગળ વધારીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સના ક્લોઝ પર આવવાનું નજર કરી લઈએ. 24,668 તમને 100 પોઈન્ટના ઘટાડા સાથે આજનો ક્લોઝ જોવા મળી રહ્યો છે. વિક્સમાં ખાસું એવું એલિવેશન હતું. 7.5% વધારા સાથે વિક્સ બંધ થયો છે અને જેની સ્વાભાવિક અસરના સ્વરૂપે 100 પોઈન્ટ્સનો ઘટાડો, તેમ છતાં પણ કંટ્રોલ્ડ ઘટાડો છે તેમ કહી શકાય. ન્યૂનતમ સરો તમારા 600ના હતા, ત્યાંથી બીજા 60-68 પોઈન્ટ રિકવરી સાથે. બેંક નિફ્ટી પર નજર કરો. અહીંયા પણ તમારું ક્લોઝ જે છે તે એકદમ મામૂલી ઘટાડા સાથેનું છે. ન્યૂનતમ સરોથી સરસ રિકવરી આવી હતી બેંક નિફ્ટીમાં. છેલ્લે 53,581નો ક્લોઝ તમને અહીંયા જોવા મળી રહ્યું છે. મિડ કેપ સ્મોલ કેપ બહુ જ સરસ ખરીદદારી હતી આજે. અમેઝિંગ અપમૂવ તમને જોવા મળી છે. આગળ પછી તેના ટોપ ગેનર્સ લૂઝર્સ પણ અમે તમને જણાવીશું, પણ સ્મોલ કેપની વાત કરી લો તમે, અહીંયા પણ 0.5% વધુની તેજી તમને જોવા મળેલી છે. ઓવરઓલ સેક્ટર સ્પેસિફિક તમે જોવા જાઓ તો આજે સારી ખરીદદારી, જેમ સરે પણ કહ્યું હતું તે પ્રમાણે જોવા મળી હતી તમને. અને સૌથી વધુ રિયલ એસ્ટેટ સ્ટોક્સ ચાલ્યા છે 3% આસપાસ. મીડિયા શેર્સમાં સારી ખરીદદારી હતી. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ છે, PSU બેંક્સ છે, સારી ખરીદદારી આ બધામાં તમને જોવા મળી. સામે મેટલમાં પ્રોફિટ બુકિંગ, આઈટીમાં થોડું પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું. તો આજના ક્લોઝનું પહેલાં તો રિએક્શન લઈ લઈએ રવિ સર આપના પાસેથી. જે પ્રકારે તમે શરૂઆતમાં કહ્યું હતું તેમ થોડું ઠંડુ આજનું ક્લોઝ જે છે તે જોવા મળેલું છે. આવી સ્થિતિમાં હવે આવતીકાલ માટે કયા પ્રકારના એન્ટિસિપેશન સાથે આપણે આગળ વધી રહ્યા છીએ? હજુ પણ 2 દિવસ થોડા કન્સોલિડેશન જ હશે. બુધવારે મોડી રાત્રે ફેડની પોલિસી આવવાની છે. ત્યાં સુધી માર્કેટમાં, ગ્લોબલ એઝ વેલ એઝ ડોમેસ્ટિક માર્કેટમાં આ રીતે જ થોડું કોશિયસલી ઓપ્ટિમિસ્ટિક જે આઈટી કંપનીઓનો વર્ડ છે એ રીતે થોડું ઓપ્ટિમિઝમ રહેશે, બટ કોશિયસ પણ રહેશે, કારણ કે સેક્ટર સ્પેસિફિક મોમેન્ટમ છે એ તમને આગળ જતા દેખાશે. અને બેસિકલી ડેટામાં જોઈએ તો થોડા ઇમ્પ્રુવમેન્ટ થઈ રહ્યા છે ડેટા મેક્રો ટર્મ્સથી. તો એવું લાગી રહ્યું છે કે કદાચ ફેડ કે અધર સેન્ટ્રલ બેન્કર્સ છે એટલા ડવિશ નહીં હોય. આજે જોશો તો ECB એકવાર ક્લિયર ઇન્ડિકેશન આપી દીધું કે ECB આગળ જતા સિરીઝ ઓફ રેટ કટ કરશે. શાયદ એવા તમને કમેન્ટ્સ ના જોવા મળે. ને આમ પણ હવે ઇન્ફ્લેશન એક મોટું ફેક્ટર રહ્યું નથી, એટલે સૌથી મોટું માર્કેટનું જે ફોકસ છે એ થોડું મને એવું લાગી રહ્યું છે કે કોમોડિટી સ્ટોક્સથી હટીને ધીમે ધીમે ગ્રોથ સ્ટોક પર જઈ રહ્યું છે. આઈટી કદાચ એસેન્ચરના પરિણામો જે ગુરુવારે આવશે ત્યારબાદ તમને કદાચ એની મોમેન્ટમ એમાં દેખાશે. પણ અત્યારે જે સિચ્યુએશન છે એ રીતે મારા હિસાબે એક સારું ક્લોઝ ગણાય. છતાં પણ કારણ કે 24,600 આસપાસના જે બોટમ બનાવીને પ્રાઇસીસ એક રિસ્પેક્ટિવ લેવલ પર બંધ થયા છે. આઈ થિંક હવે જ્યાં સુધી નીચે મૂવિંગ એવરેજીસ છે એના ઉપર જ્યાં સુધી ક્લોઝિંગ થતું રહેશે ત્યાં સુધી કોઈ મોટો ઇશ્યુ નથી. છેલ્લામાં છેલ્લી મૂવિંગ એવરેજ શોર્ટ ટર્મની 424 આસપાસ નીકળેલી છે, 24,424. તો જ્યાં સુધી એ મૂવિંગ એવરેજ ક્લોઝિંગ બેઝ પર બ્રેક નહીં થાય, તમને કોઈ મોટું કરેક્શન નહીં હોય. હાલાકી બ્રિજેશભાઈ આપણી પેનલમાં આવી ચૂક્યા છે, તો મૂવિંગ એવરેજથી ફંડામેન્ટલ પર ફરીથી પાછો જઈશ. બેઝિકલી 900 આઈ થિંક એક બ્રોડર રેન્જ છે કે 24,900 24,600 આવી રીતેની કદાચ રેન્જમાં તમને પ્રી ઇવેન્ટ્સ જોવા મળે. પોસ્ટ ઇવેન્ટ ફેડની પોલિસીમાં કેટલા રેટ કટ આવતા વર્ષે થશે એ સૌથી મોટું ફેક્ટર રહેશે, જે તમને આગળ માર્કેટનો આઉટલુક અને માર્કેટની દિશા તય કરશે. ઓવરઓલ હજી પણ સ્ટ્રક્ચરલી એવું લાગી રહ્યું છે કે ફંડામેન્ટલ વાઇઝ છે. આજે તમે જોશો તો સર્વિસ PMI, મેન્યુફેક્ચરિંગ PMI ના ડેટા સારા આવ્યા. WPI ઇન્ફ્લેશન, CPI ઇન્ફ્લેશન બંને ઘટીને આવ્યા. તો એક રેટ કટનો પણ એક સ્ટ્રોંગ કેસ પણ બની રહ્યો છે. તો આ અંતર્ગત લાગી રહ્યું છે કે થોડું તમારો જે અપ્રોચ માર્કેટ તરફ જે ડરનો હતો એ કદાચ નીકાળીને હવે થોડું શોર્ટ ટર્મ માટે આઈ થિંક સારું પ્લે આઉટ કરવાનો હોઈ શકે છે. અને ગ્રોથ સ્ટોક જે ઇન્ફ્રા, રેલવે, PSU કંપનીઓ ત્યાં વધારે ફોકસ કરવું જોઈએ. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે, નજર રાખવાની રહેશે. આપણી સાથે ચર્ચા માટે ઓપ્યુલન્ટ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સના બ્રિજેશ સિંહ પણ જોડાઈ રહ્યા છે. બ્રિજેશ સર, સ્વાગત. અને સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન સર. ભારતીય માર્કેટ્સ પરફેક્ટલી ફરી એકવાર ન્યૂનતમ સરોથી સપોર્ટ લઈને ઉપર આવ્યા. સિમિલર સ્ટોરી શુક્રવાર. પાછલું આખું અઠવાડિયું
ન્યૂનતમ સ્તર પર સપોર્ટ લઈને ઉપર આવવું અને ઉપરના સ્તરો પર રિજેક્શન. સો એ જ નાની રેન્જમાં હજુ પણ કારોબાર. આજે તો કંઈક ઇનસાઇડ બાર પણ બની રહી છે. આવી સ્થિતિમાં નિફ્ટી પહેલાં તો કઈ રીતે ઓબ્ઝર્વ કરી રહ્યા છો તમે, અને બીજો મુદ્દો બેંક નિફ્ટી જે પણ વારંવાર ન્યૂનતમ સ્તરોથી સપોર્ટ લઈને ઉપર આવી રહ્યા છે. સર, So good afternoon, Yash bhai and Ravi bhai. See, overall trend ની અગર વાત કરું તો ટ્રેન્ડ બંને ઇન્ડેક્સનો પોઝિટિવ છે, નિફ્ટી એન્ડ બેંક નિફ્ટી. નો ડાઉટ વી હેવ સીન કે નિફ્ટી અને બેંક નિફ્ટી દે વેન્ટ ટુવર્ડ ધી સપોર્ટ અને ત્યાંથી આમાં જો બાઇંગ આવી એન્ડ ઇટ વોઝ ફેન્ટાસ્ટિક બાઇંગ. દેટ ઇઝ વન પોઈન્ટ. તમે નિફ્ટીની અગર વાત કરો તો ઇમિડિયેટ જો આનું સપોર્ટ આવે છે 24,400 24,500નો બેન્ડનો છે, અને આની નીચે તમારું સપોર્ટ 24,050 24,150નો બેન્ડનો સપોર્ટ છે. પણ મને લાગતું નથી કે 24,050 24,150 વુડ બી રિક્વાયર્ડ નાઉ. વી આર ટિલ્ટિંગ ટુવર્ડ્સ ધી હાયર સાઇડ. રેઝિસ્ટન્સની તમે વાત કરો તો ઇમિડિયેટ રેઝિસ્ટન્સ જો છે તમારું જો પ્રીવિયસ સ્વિંગ હાઈ 24,857નો છે. પ્રિસાઇઝલી તમે જો તો ટેકનિકલ પ્રમાણે 24,870ની આસપાસ આવે છે. આ લેવલ અગર તમારા બ્રેક થયા then Nifty might try to touch 25,000 psychological level or 25,100 would be coming in that play. So overall structure still buy side માં છે. No doubt આજના દિવસમાં we have seen some profit booking or short building up but still as I have been saying it તો અમારું 24,400 24,500 support still intact છે. till આ doesn't break થયું one can be on a buy side. સેકન્ડ પોઈન્ટ બેંક નિફ્ટીની અગર હું વાત કરું તો બેંક નિફ્ટીનો ઇમિડિયેટ સપોર્ટ તમારું 53,300 53,100નો છે. અગર આ બ્રેક થયું then 52,600 would be coming in that way. ઉપરમાં તમે રેઝિસ્ટન્સની વાત કરો તો 53,850 53,900 બેન્ડનો સપોર્ટ રેઝિસ્ટન્સ છે. અગર આનાથી નીકળો અને ઉપર મૂવ થયા then we can see it might try to touch 54,200 54,300. So and as Ravi bhai was been discussing કે તમે નિફ્ટી બેંક નિફ્ટી સપોઝ someone is been playing then નિફ્ટી બેંક નિફ્ટી then one can have a look on the support and the resistance level which we have discussed. But individually sector या individually जो stock છે one can keep eye on it. As Ravi bhai said, PSU bank માં buying છે, followed by textile stocks or followed by cement stocks. Some of the cement stocks had started moving up. Realty stocks are outperform હતું. So આ બધા જો સેક્ટર છે one by one they are been coming up and they are supporting the market, or individual stocks have been moving up. So I would be saying don't look the Nifty and bank Nifty. Mid cap small cap માં buying છે, one can look out that way. And whenever you are being on the long side, always use strict stop loss just to maintain or safeguard your capital. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ સેટઅપના હિસાબથી બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખવાની રહેશે નિફ્ટી બેંક નિફ્ટી બંને માટે. હવે સર સમજી લઈએ તમારા પહેલાં તો સ્ટોક સ્પેસિફિક રેકમેન્ડેશન્સ. બ્રિજેશ સર, કયા સ્ટોક્સ આપના રડાર પર? So બે ત્રણ સ્ટોક છે where one can keep eye on it. We'll start with Hudco. Overall અગર હું સ્ટ્રક્ચરની વાત કરું તો after getting corrected from a level of 350, it moved down to the level of 193 and આમાં પાછા આમાં જો બાઇંગ આવી અને આજના દિવસમાં we have seen stock bullish engulfing candlestick. આ પ્રમાણે ઓવરઓલ સ્ટ્રક્ચર મોમેન્ટમ બાય સાઇડમાં છે. 253ની ક્લોઝિંગ છે. શોર્ટ ટર્મ પ્રમાણે હું અગર વાત કરું તો તમારું જો સપોર્ટ આવે છે 236 238ની આસપાસ આવે છે તો તમે 238નો એક સ્ટોપ લોસ રાખી શકો. એન્ડ ઉપરમાં અગર તમે ટાર્ગેટની વાત કરો તો તમારું ઇમિડિયેટ જો ટાર્ગેટ આવે છે 285 288નો છે અને આ કાઢી દે. બીજો ટાર્ગેટ તમારું 300નો છે. એન્ડ ટાઈમ ફ્રેમ ટુ હોલ્ડ ધીસ કાઉન્ટર વુડ બી એટલીસ્ટ ફોર 1 વીક. બીજો જો કાઉન્ટર બાય લિસ્ટમાં છે એફએલ ઇન્ડિયા છે. અગર તમે એફએલ ઇન્ડિયા ચાર્ટમાં અગર તમે જો તો હાયર ટોપ હાયર બોટમ ફોર્મેશનમાં ટ્રેડ થાય છે એન્ડ 1849ની ક્લોઝિંગ છે. આજના દિવસમાં વી હેવ સીન સ્ટોક હેડ મેડ અ ન્યૂ વીક હાઈ ઓલ્સો. એન્ડ આમાં પણ અગર તમે જો બુલિશ એન્ગલ્ફિંગ કેન્ડલસ્ટિક છે, વોલ્યુમ બ્રેકઆઉટ છે, તો ઓવરઓલ સ્ટ્રક્ચર ઓફ ધ ચાર્ટ પોઝિટિવ છે. એન્ડ આમાં તમે તમારું જો સ્ટોપ લોસ છે 1750નો સ્ટોપ લોસ રાખી શકો. કરંટ ભાવમાં તમે બાય કરી શકો. કોઈ ઘટાડામાં આગળ મળે ખાલી એન્ડ વન કેન બી ઓન અ બાય લિસ્ટ. ઉપરમાં આગળ હું ટાર્ગેટની વાત કરું તો 2060 2070ની આસપાસ ટાર્ગેટ આવે છે. એક અનધર કાઉન્ટર વિચ ઇઝ ઓન ધ બાઇંગ લિસ્ટ ઇઝ તમારું પોલીપ્લેક્સ ઓપરેશન છે. ઓવરઓલ સ્ટ્રક્ચર ઓફ ધ ચાર્ટ અને તમે જો ડેલી ચાર્ટમાં ઇટ હેઝ ઓલરેડી મેડ ધ રાઉન્ડિંગ બોટમ ફોર્મેશન એન્ડ
ઉપરમાં જો રેઝિસ્ટન્સ હતું 1363 या 58 that has been broken and after that it can move up on the higher side. તો અગર તમારું એક વીકથી 2 વીક માટે છે તો one can keep this thing also in the buying list. 1315 નો એક સ્ટોપ લોસ રાખી શકો, કરંટ ભાવમાં તમે બાય કરી શકો એન્ડ ઉપરમાં ટાર્ગેટ તમારું 1640 ની આસપાસ આવે છે પોલીપ્લેક્સમાં. ઓકે, સો આ 3 સ્ટોક્સ છે જેને પણ તમારે ધ્યાન પર રાખવાના છે. પોલીપ્લેક્સ, ઓફિલ છે કે જેને પણ તમારે અહીંયાથી ધ્યાન પર રાખવાનું છે, અને સાથે સાથે વધુ એક કાઉન્ટર તમારા સ્ક્રીન પર, બધાને તમારે ધ્યાન પર રાખવાના રહેશે. ઓકે, આગળ વધીએ. હું ટોપ ગેઇનર્સ જોઈ રહ્યો હતો અત્યારે ફિલહાલ મિડ કેપના, બિકોઝ આજે જ્યારે સરસ મૂવ તમને આવતી જોવા મળેલી છે મિડ કેપની અંદર, તો એક સ્ટોક રિયલ એસ્ટેટ તો ધ્યાન પર આવી જ રહ્યું છે, જે રવિ સરે વાત કરી હતી, પણ રિયલ એસ્ટેટની સાથે રિયલ એસ્ટેટ ફાઇનાન્સની સરકારી કંપની હુડકો પણ ધ્યાન પર આવી રહ્યું છે. રવિ સરે લગભગ 1 કે 2 અઠવાડિયા પહેલાં આપણે ચર્ચા કરી હતી હુડકોની. ફરી એકવાર 5.5% સ્ટ્રોંગ અપ મૂવ. તમે વોલ્યુમ જુઓ સર, ખાસ 1,29,00,000નું વોલ્યુમ. જબરદસ્ત એક્શન હુડકોમાં. ચર્ચા પણ કરી હતી ને ત્યારે પણ આના કઈ ન્યૂઝ હતા. આઈ થિંક કે ડેફિનેટલી પ્રી બજેટ પીક છે અને પર્ટિક્યુલર આજે પણ પીક આવી છે બ્રિજેશભાઈ તરફથી. આઈ થિંક આ એક ઘણી સ્ટ્રોંગ કંપની છે પર્ટિક્યુલર જોઈએ તો. અને સૌથી મોટું જે પોઝિટિવિટી હુડકોમાં છે એ છે કે હવે કંપની ટેક્સ ફ્રી બોન્ડ ઇસ્યુ કરી શકે છે. હવે એ બજેટમાં એની ફોર્મલ ગાઈડલાઇન્સ પણ આવવાની છે. અત્યાર સુધી જે PFCREC જે ટેક્સ ફ્રી બોન્ડ ઇસ્યુ કરતી હતી એવી જ રીતેના ટેક્સ ફ્રી બોન્ડ છે એ હુડકોને અપ્રુવલ મળી છે. હાલાકી એની ગાઈડલાઇન્સ હજી નથી આવી, એટલે હુડકો તરફથી ટેક્સ ફ્રી બોન્ડ જ્યારે આવશે ત્યારે જેમ તમે PFCREC ને જ્યારે મળી પછી 2-3 ટાઈમ્સના રિટર્ન એમને આપ્યા હતા. તો હાલાકી આ કંપની હાઉસિંગ સેક્ટરમાં પણ છે, તો ઓલવેઝ બજેટ પહેલા હાઉસિંગ કંપની ફોકસમાં રહેતી હોય છે. એક બહુ મોટું બ્રેકઆઉટ છે અને મારા હિસાબે ઇમિડિયેટ કન્ઝર્વેટિવ ટાર્ગેટ 1 વર્ષનો 330 રહેશે. હાલના લેવલથી મીન્સ કે સિગ્નિફિકન્ટ અપસાઇડના ત્યાં પ્રોબેબિલિટી છે અને બોટમ બની ચૂક્યું છે જે શોર્ટ ટર્મ માટે પ્રાઇસીસ નીચે ગયા હતા. સેકન્ડ જે પોઝિટિવિટીનું ફેક્ટર રહેશે એ છે કે હુડકો છે એના ઓર્ડર લોક પણ ઘણા સારા રહ્યા અને હવે જે ગવર્મેન્ટે કેપેક્સની શરૂઆત કરી છે, કારણ કે ગવર્મેન્ટ ઓલવેઝ કન્સ્ટ્રક્શન અને હોમ બિલ્ડિંગ, હોમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એના ઉપર વધારે ફોકસ કરતી હોય છે. થોડું બિઝનેસ મોડેલમાં વચ્ચે માર્કેટને અસમંજસ હતું જ્યારે ગવર્મેન્ટે જે ડાયરેક્ટલી સબસિડી આપવાની શરૂઆત કરી હોમ જે બાયર્સ છે એને, અને જે ગવર્મેન્ટે પોતાની જે સ્કીમ જે ગવર્મેન્ટ બિલ્ડ કરીને લોન્ચ કરતી હતી ઓછી કરી અને ત્યારબાદ આ કંપની મોડલ પણ પોતાનું ચેન્જ કર્યું અને હવે રૂરલ સેગમેન્ટમાં કંપનીનું પ્રેઝન્સ વધી રહ્યું છે. તમે જીડીપીના જેટલા આંકડા આપણે આવ્યા અત્યાર સુધી અને ત્યાં નકારાત્મક આંકડા હતા, પણ તમે એમાં જો રૂરલ સેગમેન્ટનો ગ્રોથ જોશો તો એ એક્સ્ટ્રાઓર્ડિનરી હતું. તો આઈ થિંક જે સેક્ટર હવે આગળ ગ્રો થવાનું છે એ સેક્ટરમાં પણ આ કંપની છે, તો આઈ થિંક ખરીદારી કરવી જોઈએ અને લાંબા સમય સુધી મારા હિસાબે આ કંપની કન્સોલિડેશન બાદ આજે તેજી બતાવી છે, તો આઈ થિંક આ તેજી કન્ટિન્યુ રહી શકે છે અને એકાદ વર્ષ સુધી હોલ્ડ કરશો તો આઈ થિંક કમ્પેરેટિવ એક સારા રિસ્ક બેલેન્સ રિટર્ન પણ આપી શકે છે. રિસ્કનું બેલેન્સ્ડ રિટર્ન તમને અહીંયાથી જોવા મળી શકે તે હુડકો માટે થઈને અહીંયા બંનેનું થમ્સઅપ અહીંયાથી જોવા મળી રહ્યું છે. ફોકસ રાખીશું. બ્રિજેશ સર, તમારા પાસે GE પાવર લઈને આવીએ. તેજી હતી સ્ટોકમાં આજે. પરચેઝ ઓર્ડર માટેનો વધુ સમય મળી ગયો છે, કંઈક 18.27 કરોડ રૂપિયાનો પરચેઝ ઓર્ડર છે એના માટે, અને સમાચાર બાદ થોડું પોઝિટિવ એક્શન સ્ટોકમાં જોવા મળ્યું. સો GE પાવર ચાર્ટ્સ તમને કેવા લાગે છે આજના ફોર્મેશન બાદ? ઓવરઓલ ટ્રેન્ડ તો આનું પોઝિટિવ છે. અગર તમે જો કે ડેલી ચાર્ટ, વીકલી ચાર્ટમાં બંને ટાઈમ ફ્રેમમાં મોમેન્ટમ બાય સાઈડમાં છે. અગર હું વીકલી ચાર્ટ પ્રમાણે અગર વાત કરું તો તમારું 410-414 નો બેન્ડનો એક સપોર્ટ છે એન્ડ અગર તમે માઇનર રેઝિસ્ટન્સની વાત કરો તો 458 નો એક હર્ડલ આવે છે, બટ મને લાગે છે દેટ કેન બી બીન ટેકન ઓફ એન્ડ સ્ટોક માઇટ ટ્રાય ટુ ટચ 490 સુધી જવી શકે. સો ફર્સ્ટ ઓફ ઓલ ટ્રેન્ડ બાય સાઈડમાં છે. કાર્ડમાં તમે બાય કરી શકો 415 યા 14 નો એક તમે એક સ્ટોપ લોસ રાખીને ચાલો એન્ડ ધેન પ્લે ફોર ધ ટાર્ગેટ ઓફ 490 ફોર એટલીસ્ટ ફોર 1 month to a 2 month ટાઈમ ફ્રેમ. ક્લિયર. સો વ્યૂ અહીંયા આપણને બનતો જોવા મળી રહ્યું છે GE પાવર માટે થઈને. નેક્સ્ટ મેન્યુફેક્ચરિંગનું એક કાઉન્ટર ડિક્સન ટેકનોલોજીસ. સમાચાર હતા તેમણે વિવો
ની સાથે એક મેન્યુફેક્ચરિંગ માટેનું ટાઈપ કર્યું છે, જોઈન્ટ વેન્ચર છે અને તેના કારણે નવા રેકોર્ડ હાઈ બની ગયા. ડિક્સન ટેકનોલોજીસ એક એવો સ્ટોક છે રવિ સર કે જે ઓલરેડી આઉટ પરફોર્મર રહ્યો છે અને આ કંપની આટલા મોટા ઓર્ડર લેતી હોય, વિવો પણ કંઈ બહુ નાનું કામ નથી અને નાનું નામ પણ નથી, એમના વોલ્યુમ પણ મોટા હોય છે અને આવી સ્થિતિમાં ડિક્સનને આ મોટો ઓર્ડર મળવો આ બધાને કઈ રીતે સમજીએ? બિકોઝ આઉટ પરફોર્મર હોવું, 52 વીક હાઈ બનાવવા, આ બંને વચ્ચેનું કોરિલેશન ઇન્વર્સ છે હંમેશા. ઝડપથી બ્લુ સ્કાય ટેરિટરીમાં સ્ટોક ચાલી રહ્યો છે, પર્ટિક્યુલર ઇન ટર્મ્સ ઓફ ડિમાન્ડ જોઈએ તો ડિક્સન હંમેશા મીન્સ કે માર્કેટનો એક ફેવરેટ સ્ટોક રહ્યો છે. શું કામ? કારણ કે જે પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવ જ્યારે ચાલુ થયા PLI સ્કીમ, ત્યાર સુધી જે બધી કંપનીઓ ઇન્ડિયામાં જે મોટી કંપનીઓ ઇન્ક્લુડિંગ વિવો છે, સોની, સેમસંગ, જેટલી ઇલેક્ટ્રોનિક ગુડ્સ અને મોબાઈલ મેન્યુફેક્ચરિંગ સાથે જોડાયેલી કંપની છે, ઇન્ડિયામાં મેન્યુફેક્ચરિંગ નહોતી કરતી. એ લોકો ઇન્ડિયામાં ખાલી ઇમ્પોર્ટ કરીને સેલ કરતા હતા. હજી પણ ઘણી બધી કંપનીઓ ઇન્ક્લુડિંગ ડેલ છે, આ તે એ બધા ઇન્ડિયામાં ઇમ્પોર્ટ કરે છે. હવે ગવર્મેન્ટના 2 પોલિસી ચેન્જ થયા. પહેલું પોલિસી ચેન્જ એ થયું કે ગવર્મેન્ટે ઇમ્પોર્ટ પર ઘણા બધા ડ્યુટીઝ લગાવ્યા અને જે પણ કંપનીઓ છે એમને મેન્ડેટ કર્યું કે જો તમારે ઇલેક્ટ્રોનિક ગુડ્સ ઇન્ડિયામાં વેચવા છે તો તારે મેન્યુફેક્ચરિંગ પણ ઇન્ડિયામાં કરવું પડશે. અને એના જ હિસાબે એપલ જેવી મોટી કંપની છે એ પણ ઇન્ડિયામાં પોતાનો પ્લાન્ટ નાખવા માટે અને પોતે ફોક્સકોનને અહીંયા શિફ્ટ કરવા માટે મજબૂર થઈ. તો આઈ થિંક આ એક એમની મજબૂરી પણ છે. અને એડવાન્ટેજ શું છે આ કંપનીઓને ઇન્ડિયામાં સેટઅપ કરવાનો? એ છે કે એમને જે સૌથી વધુ અત્યારે વર્લ્ડમાં કોઈ પણ સેગમેન્ટનો ઇશ્યુ હોય તો એ છે લેબર ક્યાંય નથી મળી રહ્યા અને લેબર શોર્ટેજના હિસાબે તમે ગમે એટલું કેપેક્સ કરેલું છે પણ તારી વર્કિંગ કેપેસિટી 40% નીચે હોય તો આઈ થિંક એક તો લોસ ઇન્કર કરે અને લેબર શોર્ટેજના હિસાબે કંપની પ્રોડક્શન કરીને એ વેચી પણ નથી શકતી. તો આઈ થિંક આ એક એમનું સ્ટ્રેટેજિક ડિસિઝન પણ છે. અને બધી જ કંપનીઓ જે લેપટોપ અને મોબાઈલ મેન્યુફેક્ચરિંગમાં છે એ લોકો ડિક્સન પાસે આવી રહ્યા છે, ડિક્સનને કોન્ટ્રાક્ટ સામેથી આપી રહ્યા છે, પોતાની કન્ડિશન પર ડિક્સન પોતે કોન્ટ્રાક્ટ લઈ રહ્યું છે, મેન્યુફેક્ચરિંગ કેપેસિટીને એક્સપાન્ડ કરી દીધું છે, 2.5 ટાઈમ મેન્યુફેક્ચરિંગ કેપેસિટી એક્સપાન્ડ કરી દીધી છે. હજી પણ મારા હિસાબે આજે લેપટોપ અને ઘણું બધું ટેલિવિઝન આ તે ઘણા સેગમેન્ટ છે જ્યાં કંપની હજી પેનિટ્રેટ કરી શકે છે. આ એક બ્લુ સ્કાય ટેરિટરીમાં છે. નવી ખરીદી માટે ડેફિનેટલી રિસ્ક રિવોર્ડ ફંડામેન્ટલી બેટર નથી. યસ, આઈ થિંક કે તમને ઉપરની બાજુ જે લોકો એક્ઝિસ્ટિંગ ઇન્વેસ્ટર છે એ લોકો એક ટ્રેલિંગ લેવલ ધ્યાનમાં રાખીને સ્ટોકને હોલ્ડ કરે. મારા હિસાબે હજી પણ કોઈ આ સ્ટોક પાછું ફરી જાય કે કોઈ મોટું કરેક્શન આવે એવા ચાન્સીસ મને નથી દેખાઈ રહ્યા. 20,000 સુધીનો ટાર્ગેટ ઇઝીલી આ સ્ટોક તમને આપી શકે છે. ઓકે, સો 20,000 સુધી આગળ જતા જોવા મળી શકે છે. ડિક્સન ટેકનોલોજીસ આઉટ પરફોર્મર ઓલરેડી નજર રાખવાની રહેશે. નિફ્ટી રિયલ્ટી પર બ્રિજેશ સર એક વખત નજર કરો ખાસ. આજે આઉટ પરફોર્મર રહ્યો છે સેક્ટોરિયલ ઇન્ડેક્સ અને વારંવાર 2-1 અઠવાડિયે એક વખત તો આવી રીતે સારું તેજીનું એક્શન બતાવી જ દે છે. ઓબેરોય રિયલ્ટી હતો આજે સેક્ટરમાં ટોપ ગેઇનર. પ્રેસ્ટીજ એસ્ટેટ, ફિનિક્સ મિલ્સ બધામાં સારી તેજી હતી. તમે કયા સ્ટોક પર નજર રાખી રહ્યા છો અને સેક્ટોરિયલ ઇન્ડેક્સની પણ સાથે વાત કરી લઈએ. So as you have been talking about the realty stock, अगर તમે ડેલી ચાર્ટ પ્રમાણે અગર જો તો આમાં એક જો બાઇંગ આમાં જો ચાલે છે મને લાગે છે that can be seen and it can further move on the higher side. 1111 ની 1118 ની ક્લોઝિંગ છે ઇન્ડેક્સ પ્રમાણે નિફ્ટી રિયલ્ટી ઇન્ડેક્સ એન્ડ ઇમિડિયેટલી અગર હું રેઝિસ્ટન્સની વાત કરું તો 1140-42 ની આસપાસ આવે છે એન્ડ અગર આ બ્રેક થયું then it can move up on the higher side. So first of all ટ્રેન્ડ વાઇઝ અગર હું વાત કરું ટ્રેન્ડ પોઝિટિવ છે. ઓબેરોય રિયલ્ટી, શોભા, પ્રેસ્ટીજ બંનેમાં બાઇંગ છે. ફર્સ્ટ આઈ વિલ સ્ટાર્ટ વિથ ઓબેરોય રિયલ્ટી. લાસ્ટ 1 કલાકમાં એક લિટલ બિટ પ્રોફિટ બુકિંગ આવ્યું છે બટ ઇટ ડઝન્ટ મીન ધ ટ્રેન્ડ આનું નેગેટિવ થયું છે. આજના અગર તમે ચાર્ટ જો વોલ્યુમ બ્રેકઆઉટ ફર્સ્ટ થિંગ પોઝિટિવ કેન્ડલસ્ટિક્સ ફોલોડ બાય 2281નો 52 વીક હાઈ છે એન્ડ નિયર બાય ક્લોઝિંગ આપી છે. ઓવરઓલ ટ્રેન્ડ મજબૂત છે, બાય સાઇડમાં છે. શોર્ટ ટર્મ પ્રમાણે અગર હું વાત કરું તો 2090-2095નો એક નાઇસ સપોર્ટ છે. વન કેન કીપ દેટ થિંગ એઝ અ સ્ટોપ લોસ. કરંટ ભાવમાં ઘટાડામાં તમે બાય કરી શકો. ઉપરમાં તમારો ટાર્ગેટ 2560-2517ની આસપાસ આવે છે. પ્રેસ્ટીજ સ્ટેજ અગર તમે જો તો ઓવરઓલ ટ્રેન્ડ મજબૂત છે. એક ટ્રેન્ડ લાઇન બ્રેકઆઉટની આસપાસ આવી ગયો છે. આ કરંટ ભાવમાં તમે બાય કરી
શકો શોર્ટ ટર્મ પ્રમાણે. 1830ની ક્લોઝિંગ છે. તમારું 1770નો તમે સ્ટોપ લોસ રાખીને ચાલો અને ઉપરમાં ટાર્ગેટ તમારું 1970નો ફર્સ્ટ ટાર્ગેટ આવે છે, બીજું ટાર્ગેટ તમારું 2017-2075ની આસપાસ આવે છે. તો ઓવરઓલ બંને કાઉન્ટર પ્રેસ્ટીજ છે એઝ વેલ એઝ ઓવરઓલિટી બાય લિસ્ટમાં છે. તો ઇન્ટરેસ્ટિંગ એક્શન રિયલ એસ્ટેટ સ્ટોક્સમાં છે અને તેમાં પણ આ કાઉન્ટર ખાસ આપણે ધ્યાન પર રાખવાનું રહેશે. મિડ કેપ અને સ્મોલ કેપ પર થોડો આઉટલુક પણ લેવો જરૂરી છે. આપણે રવિ સર એકાદ અઠવાડિયા પહેલાં એવા અમુક બ્રોકરેજ રિપોર્ટ્સ આવ્યા હતા કે ના હવે મિડ કેપ સ્મોલ કેપ બધા ઓવર સ્ટ્રેચ છે. આ મોટા બ્રોકરેજ હાઉસીસના રિપોર્ટ્સ હતા, પણ સામે તમે જુઓ તો કોન્સ્ટન્ટલી બાઇંગ છે. ગઈકાલે એટલે કે શુક્રવારના એક દિવસને બાદ કરતાં 14 દિવસની તેજી, આજે પણ તેજી બરકરાર રહી છે. રવિ સર ઝડપથી આપણે ત્યારે ચર્ચા પણ થઈ હતી ને ત્યારે મેં કીધું પણ હતું કે મિડ અને સ્મોલ કેપ નો જ અત્યારે ટાઈમ છે અને એ જ ચાલશે. બેઝિકલી રીઝન એ જ હતું કારણ કે લાર્જ કેપ કંપનીઓ છે એ સતત સાઇડવેઝ મૂવ આપી રહી છે, ઇન્ક્લુડિંગ તમે મોટી કંપનીઓમાં HDFC બેંક જો, રિલાયન્સ, TCS. હવે ત્યાં શું છે કે પર્ટિક્યુલર સાઇઝેબલ ગેઇન જોવા નથી મળતા અને ક્યારે ચાલશે જ્યારે માર્કેટ ટોપ આઉટ થવાની પોસિબિલિટીઝ વધારે હશે કે લોકોને એવું લાગશે કે હવે કોઈ મેજર ઇવેન્ટ વધી નથી કે હવે કોઈ સારા ટ્રિગર વધ્યા નથી. લાઈક કે ફોર એક્ઝામ્પલ એકવાર બજેટ આવી જાય, રિઝલ્ટ આવી જાય, યુએસમાં પ્રેસિડેન્ટ ચેન્જ થઈ જાય, પછી કદાચ માર્કેટમાં થોડું એવું લાગે કે હવે રિસ્ક છે અને આ રિસ્કના હિસાબે કદાચ મિડ કેપ અને સ્મોલ કેપ કંપનીઓથી લાર્જ કેપ કંપનીઓ તરફનું શિફ્ટિંગ ચાલુ થાય. ઓલ ઓવર જ્યારે મેં ત્યારે જસ્ટિફિકેશન અર્નિંગનું આપ્યું હતું કે નિફ્ટીની જેટલી 50 કંપનીમાંથી ખાલી 13 કંપનીઓ જે અર્નિંગને બીટ કરી શકી છે કે જે એક્સપેક્ટેશન હતી એના કરતાં વધારે સારા રિઝલ્ટ હતા. નિફ્ટી 100માં પણ જો તો મહત્તમ જોઈએ તો ત્યાં પણ 29-30% કંપનીઓ જ એસ્ટિમેટને બીટ કરી શકી છે. હાલાકી મિડ એન્ડ સ્મોલ કેપ કંપનીઓમાં ઘણી કંપનીઓએ સરપ્રાઇઝ કરી છે, પોઝિટિવ સરપ્રાઇઝ કરી છે રિઝલ્ટમાં. તો આઈ થિંક એના હિસાબે તમે જોશો તો માર્કેટનું જે મેજર ફોકસ છે એ લાર્જ કેપને છોડીને હવે માર્કેટનું ફોકસ છે એ મિડ એન્ડ સ્મોલ કેપ જ્યાં ઓપોર્ચ્યુનિટી વધારે છે. સેકન્ડ જે જસ્ટિફિકેશન છે કે જે મીન્સ કે મિડ એન્ડ સ્મોલ કેપ કંપનીઓમાં પણ જ્યાં MSCIની એન્ટ્રી માટેની કેપેબિલિટી છે, લાઈક કે 5,000 કરોડ કંપની, 10,000 કરોડ કંપની, જ્યાં પ્રમોટરનો થોડો સ્ટેક ઓછો છે, ત્યાં પણ મારા હિસાબે ઘણું સારું ટ્રેક્શન બની રહ્યું છે. તો ઓલ ઓવર MSCI એ પણ એક મોટું પાર્ટ છે કારણ કે ઇન્ડિયાની કંપનીઓ મેં મીન્સ કે હું 2008થી MSCIને ટ્રેક કરું છું. જે છેલ્લા 3 થી 4 વર્ષમાં MSCI ઇન્ડિયાની મિડ એન્ડ સ્મોલ કંપની નવી કંપનીઓને એન્ટ્રી આપી છે. આટલા પેસથી ક્યારેય નથી આપી. પહેલા શું થતું હતું કે 5 કંપનીઓ એન્ટર થતી હતી, 10 કંપનીઓ બહાર જતી હતી. હવે મીન્સ કે ટોટલી 10 કંપનીઓ એન્ટર થાય છે અને કોઈ પણ કંપની બહાર જતી નથી. તો આ એક ક્લિયર ઇન્ડિકેશન છે કે મિડ એન્ડ સ્મોલ કંપનીમાં જે MSCIનું ટ્રેક્શન છે, FISનું ટ્રેક્શન છે અને અર્નિંગ ઇમ્પ્રુવમેન્ટ છે, તો આ બધા જસ્ટિફિકેશન હજી પણ આવી રહ્યા છે અને ત્યાં બાઇંગનો પેસ પણ સારો છે. તો એટલા માટે જ ફોકસમાં અહીંયાથી ખાસ બનતો જોવા મળ્યું. તો આ સ્ટોક અત્યારે ફિલહાલ ધ્યાન પર. અને મિડ કેપ સ્મોલ કેપની વાત કરી, એક 361 વેમ પર નજર કરો બ્રિજેશ સર. સરસ મજબૂતી આજે જોવા મળી, 0.5%. વોલ્યુમ ઓલમોસ્ટ 10 લાખ પહોંચવા આવેલા, 9.5 લાખ આસપાસ, 52 વીક હાઈ. ઓવરઓલ એક્શન ભરપૂર, 361 વેમ. ફર્સ્ટ ઓફ ઓલ ઓવરઓલ ટ્રેન્ડ મજબૂત છે. પ્રીવિયસ સ્વિંગ હાઈની અગર વાત કરું તો 1211ની આસપાસ આવે છે. આજના દિવસમાં વી હેવ સીન સ્ટોક મેકિંગ એ ન્યૂ 52 વીક હાઈ. વોલ્યુમ પ્રમાણે મોમેન્ટમ છે આમાં. અગર હું ઓક્સિલેટર ફ્રન્ટની બાય કરું તો હાઈલોસ ફોર્મેશન છે, આ પણ પોઝિટિવ ઇન્ડિકેશન છે. શોર્ટ ટર્મ તમારું 1100 નો આસપાસ સપોર્ટ આવે છે. કરંટ ભાવમાં તો નથી, કોઈ ઘટાડામાં તમે બાય કરી શકો. 1100 નો સ્ટોપ લોસ રાખીને ચાલો. ઉપરમાં 1400ની આસપાસ ટાર્ગેટ આવે છે એન્ડ ધેટ ટાર્ગેટ કેન બી અચીવ ઇન 1 વીક ટુ 2 વીક ટાઈમ ફ્રેમ. સો બાય લિસ્ટમાં છે બટ ઘટાડામાં બાય કરીને ચાલો. એઝ અ રિસ્ક રિવોર્ડ રેશિયો ઇઝ બીટ કન્સિડર. ઓકે, સો ખરીદવાની સલાહ અહીંયાથી ખાસ બનતી તમને જોવા મળી રહી છે. 361 વેમ પર નજર રાખવાની રહેશે. બ્રિજેશ સર, હજુ એક સ્ટોક અહીંયાથી ખાસ ITI પર નજર કરી લો. જબરદસ્ત વોલ્યુમ, આજે 2.25 કરોડ, જબરદસ્ત તેજી પણ દરરોજ જોવા મળે છે. મેં રવિ સર સાથે તો ફ્રિકવન્ટલી ડિસ્કસ કરેલો છે ITI, એટલે તમારા પાસે લઈને આવીએ ચાર્ટ્સ પર. કઈ રીતે જુઓ છો? 373 પહોંચી ગયો સર. આ 100 ને નીચે હતો સ્ટોક, ત્યાંથી 373 એટલે કે ઓલમોસ્ટ ₹450 પહોંચવા આવ્યો. ડેલી ચાર્ટ, વીકલી ચાર્ટ બંને ટાઈમ ફ્રેમમાં સ્ટ્રોંગ મોમેન્ટમ છે એન્ડ મને લાગે છે ઇટ કેન મૂવ ફર્ધર અપસાઇડ. 373ની ક્લોઝિંગ છે. પ્રીવિયસ સ્વિંગ હાઈ
તમે એક સ્ટોપ લોસ રાખી શકો, દેટ ઇઝ 340. ઉપરમાં અગર હું ટાર્ગેટની વાત કરું તો ટાર્ગેટ તમારું 480 485 ની આસપાસ આવે છે, બટ આમાં વાર લાગશે બીકોઝ સડનલી ઇટ હેઝ મૂવ્ડ અપ. અગર તમે મોમેન્ટમ અગર તમે જો ફ્રોમ અ 200 ઓડ લેવલ ઇટ વેન્ટ ઓલ ધ વે ટુ 340 એન્ડ આમાં એક પ્રોફિટ બુકિંગ આવી એન્ડ આફ્ટર દેટ 260 નો એક બેઝ ફોર્મેશન હતું, ત્યાંથી અગેન ઇટ હેડ મૂવ્ડ અપ. તો મને લાગે છે ઇટ વુડ બી ટેકિંગ ટાઈમ. તો 400 જો 80 નો જો ટાર્ગેટ છે આમાં એટલીસ્ટ તમારું એક 2 month to 3 month ટાઈમ લાગશે, બટ સ્ટીલ એઝ આઈ સેડ મોમેન્ટમ સ્ટ્રોંગ છે. 340 નો નાઇસ સપોર્ટ છે. વન કેન કીપ દેટ થિંગ એઝ અ સ્ટોપ લોસ. કરંટમાં તમે બાય કરી શકો ઘટાડામાં. એન્ડ એઝ આઈ સેડ 2 month થી 3 month માટે અગર તમારું વ્યૂ છે સ્ટીલ ઇટ્સ ઓન ધ બાય સાઇડ. તો ખરીદવા માટેની જગ્યા પછી અહીંયા બની રહી છે, નજર રાખવાની રહેશે. અને આ સાથે સમય થઈ ગયો છે રજા લેવાનો. બ્રિજેશ સર, પહેલાં આપના પાસે આવીએ, આપના ડિસ્ક્લોઝર્સ. યશભાઈ ઘણા સ્ટોકમાં વાત કરી. પર્સનલ મારી એક બીમાં હોલ્ડિંગ નથી, જે નોર્મલ ફેમિલી મેમ્બર્સ આર હોલ્ડિંગ ઇટ, બટ અપોલો ઇન્વેસ્ટર એડવાઇઝર્સ એસોસિએટ ઓર અ ક્લાયન્ટ માઇટ બી હોલ્ડિંગ ઇટ. એન્ડ વ્યુઅરને ઓલવેઝ સલાહ છે હેવ અ વર્ડ વિથ યોર ફાઇનાન્શિયલ એડવાઇઝર બિફોર ટ્રેડિંગ એની ઓફ ધ સ્ટોક્સ. એન્ડ તમારું ખૂબ ખૂબ આભાર ટુ કોલિંગ મી રહેશે. થેન્ક યુ સર. અને રવિ સર, આપના તરફથી ડિસ્ક્લોઝર્સ. જે પણ સ્ટોક ઇન્ડેક્સ અને માર્કેટના સેક્ટર વિશે ચર્ચા કરી છે ત્યાં મારી પર્સનલ કોઈ પોઝિશન નથી, ના તો ફેમિલીમાં કોઈ પોઝિશન છે. કદાચ કંપનીના ફર્મમાં અને જે ફંડ મેનેજ હું કરું છું એમાં પોઝિશન હોઈ શકે છે. અને જે પણ તમે પોઝિશન લો છો રિસ્ક રિવોર્ડનું થોડુંક ફોકસ કરવું જરૂરી છે. અને તમારી ફાઇનાન્શિયલ કન્ડિશન અને પોઝિશન માટે તારા ફાઇનાન્શિયલ એડવાઇઝર સાથે એકવાર પોઝિશન લેતા પહેલા વિચાર કરવો જોઈએ. ખૂબ ખૂબ આભાર સર આપનો પણ અમારા સાથે જોડાવા માટે. બ્રિજેશ સર, આપનો પણ ખૂબ ખૂબ આભાર. તો ભારતીય માર્કેટ્સ આજે ફરી એકવાર ઠંડુ ક્લોઝ જોવા મળ્યું. ન્યૂનતમ સ્તરોથી રિકવરી, પરંતુ ઉપલા સ્તરો પર પ્રોફિટ બુકિંગ યથાવત છે. વોલ્ટિલિટી ઇન્ડેક્સ વધ્યું છે, ચિંતા વધી છે સપ્તાહની શરૂઆતમાં પહેલા ટ્રેડિંગ સેશન પર. આ સરે જ આ શો બાદ બસ આટલું જ. મને યશને આપશે રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત.